સૌને નમસ્કાર, સુપ્રભાત. આપણી શ્રેણી પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી આગળ ધપી રહી છે. આજે 15મો મણકો, પૂનમે કુંભ ભર્યો. આપણે નવરાત્રી ચાલી રહી છે ત્યારે આરતીમાં ગાઈએ છીએ અને આજે કવિતાનો કુંભ ભરાયો છે, એટલે એમ મજા પડવાની છે ડોક્ટર નિયતિબેન અંતાણી પાસે કાંતને માણવાની. કાંત એટલે આપણને તરત સાગર અને શશી યાદ આવે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહગન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. પિતા કાલના સર્વ સંતાપ સામે. કેટલા સંદર્ભો કાંત સાથે જોડાયેલા હોય, અને આજે જ્યારે કાંતના એક અભ્યાસી વ્યક્તિ આપણી સમક્ષ વાત કરવા આવ્યા હોય ત્યારે સહેજ પણ દોડડા પણ કર્યા વિના સીધા એમને જ આપણે વાત કરવા કેવી જોઈએ. લોભ એમના પરિચયનો હું ટાળી નથી શકતો. નિયતિબેન નો સૌથી પહેલો પરિચય અમને આપણા એક સરકારી કાગળ પર થયેલો, જેમાં અમે વાંચેલું જીપીએસસી ની અમારી પરીક્ષા અને 2011માં જે જાહેરાત બહાર પડી પછી એ પરિણામ આવ્યું અને પરિણામમાં સૌથી પહેલા નંબરે જે પાસ થયેલા, એટલે 600 જેટલા કેન્ડિડેટમાંથી અમે લોકો જે 29 જણા સિલેક્ટ થયા, એમાં અમે તો માંડ રોતે રસડતે થયા, પણ એમાં જે પહેલા નંબરે પાસ થયા એ ડોક્ટર નિયતિબેન અંતાણી. એટલે તમે સમજી શકો કે અમારા આખા વર્તુળમાં એ રીતે પણ સૌથી હોશિયાર અને બધી રીતે કુશળ એક અધ્યાપક મિત્ર આજે અમારી સાથે છે, એનો બહુ જ આનંદ છે. ત્યારે તો અમને એમ થાય કે ઓહો, પહેલો નંબર એટલે આપણે જરાક આમ બહુ અહોભાવથી એમ જોતા હોઈએ, પણ અમે જ્યારે સરકારી કચેરીઓમાં બધા વેરિફિકેશન માટે કે ઇન્ટરવ્યુઝ માટે કેમ મળતા થયા ત્યારે એમના જે સૌહાર્દ ભર્યા સ્વભાવનો પરિચય થતો ગયો. બધાને જ મદદરૂપ થવાની એમની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિનો પરિચય થતો ગયો. અને પછી તો નોકરીમાં જોડાયા પછી વાતે જ્યાં પણ અમે લોકો મૂંઝાઈએ વહીવટથી માંડી અને અભ્યાસમાં, ત્યાં બેનની સલાહ લઈએ અને તરત જ ઉમળકા ભર્યો એમનો તરત પ્રતિસાદ આવે અને અમારી પડખે ઊભા હોય એવા ડોક્ટર નિયતિબેન અંતાણી આજે આપણી સમક્ષ કાંતના પૂર્વાલાપને લઈને આવ્યા છે અને એમના ખંડ કાવ્યોના ને વિશેષ ધ્યાનમાં લઈને વાત કરવાના છે. ડોક્ટર નિયતિબેન અંતાણી એ ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાંજની અમદાવાદમાં મદદનીશ પ્રાધ્યાપક છે ગુજરાતીના. તેઓ વિદ્યાર્થીઓ માટે જે બહુ જ અગત્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે અત્યારે બહુ એ લોકો એમના, અને એમાં પણ ગુજરાતી એ તરફ જ્યાં બધાનું થોડું ઓછું લક્ષ્ય જતું હોય, એને સરળમાં સરળ રીતે વિદ્યાર્થીઓ સાથે પીરસવાની વાત નિયતિબેન કરતા હોય છે. એમના સરસ પુસ્તકો પણ એ સંદર્ભના થયા છે. એમણે કાંત, નાનાલાલ અને બકર ઠાકોરની કવિતામાં છંદ એ વિષય પર સતીશભાઈ વ્યાસ સાહેબ પાસે પીએચડી નો અભ્યાસ પણ કર્યો છે. અને મને બહુ જ નમ્રતાપૂર્વક કહેવાનું મન થઈ રહ્યું છે. બહુ જ હું 10 વખત નમ્રતા શબ્દ વાપરીશ, કારણ કે કોઈને અતિશયોક્તિ ન લાગે. પણ સંગીતમાં જેમ ઘરાનાઓ હોય તેમ સાહિત્યના અધ્યાપન ક્ષેત્રમાં સતીશભાઈ વ્યાસ સાહેબનો એક ઘરાનો જો અલગ કહી શકીએ એવું ઘરાનો, એવા એક આમ નખશીખ શિક્ષક, નખશીખ આપણે જેમને કહી શકીએ એવા એક મજાના શિક્ષક પાસે જે બેન તૈયાર થયા અને એમને આ વારસાને આગળ ધપાવ્યો, હજી પણ ધપાવી રહ્યા છે અને જીવન પર્યંત ધપાવતા રહેશે. બહુ જ વિદ્યાર્થી પ્રિય એવા શિક્ષક અધ્યાપક બેન છે. એમણે આ જ વિષય પર પુસ્તક પણ કર્યું, કાંત, નાનાલાલ અને બકર ઠાકોરની કવિતામાં છંદ. વ્યાકરણ એમનો રસનો વિષય છે, જે અમને બધાને બહુ જ અઘરો લાગે, એટલે અમારે જોડણી, છંદ, સમાસ વગેરેથી માંડીને પણ જ્યાં લોચા થતા હોય ત્યાં બેનની સલાહ લેવી પડે. એમનું વ્યાકરણ વિમર્શ એવું પુસ્તક પણ છે. ગુજરાતી નિબંધ એ નામે પણ એમણે પુસ્તક કર્યું છે. ગુજરાતી લેખન અને કૌશલ, જે આપણે ત્યાં ટીવાયમાં અભ્યાસક્રમમાં પણ છે, એ માટે સંદર્ભ પુસ્તક તરીકે કામ આવી શકે એવું સરસ પુસ્તક નિયતિબેન પાસેથી આપણને મળે છે. અને મને બહુ જ આનંદ છે કે બેન આકાશવાણી સાથે પણ સંકળાયેલા છે. નાગર જ્ઞાતિના ને વરદાન જે મળ્યા હોય તો સ્વાભાવિક રીતે એમને સહજ રીતે ભાષાનો, સાહિત્યનો એ બધા વારસા તો એમને મળ્યા જ હોય,
પણ આકાશવાણી અને નાગર પરિવારો એ રીતે પણ બધા જોડાયેલા જ હોય. આપણને જ્યાં જ્યાં આકાશવાણી હોય ત્યાં નાગર પરિવાર હોય જ, નાગરજનો હોય જ. તો છેલ્લા 17 વર્ષથી એ ઉદ્ઘોષક તરીકે અમદાવાદમાં આકાશવાણી અમદાવાદ પર સેવા આપી રહ્યા છે. એમાં સ્ક્રિપ્ટ લેખન, હમણાં જ તાજેતરમાં દર્શક વિશે એમને બહુ સરસ વાત કરી. અને એવા તો એક પછી એક તમને હું ગણાવવા જાઉં તો એવા તો કેટલા બધા કાર્યક્રમો થાય કે જેમાં નિયતિબેનના જ્ઞાનનો લાભ આકાશવાણીના માધ્યમથી ઘણા બધા શ્રોતા મિત્રોને મળતો રહે છે. આજે એમના એક પ્રિય વિષય પર બેન નિરાંતજીવે વાત કરે એવી વિનંતી સાથે અને ખૂબ જ આનંદ સાથે એમના આ અનુસંધાનને આવકારતા, આપણી કોલેજ ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાથે આમ પણ એ અનુસંધિત છે અમારા બધાના મિત્ર તરીકે, અને અહીંના વિદ્યાર્થીઓને પણ ખૂબ ઉપયોગી થતા હોય છે બેન. પણ આ રીતે આપણા બધા સાથે ફરી એકવાર જોડાય છે આ સંદર્ભમાં, એક વિશેષ સંદર્ભમાં, એનો આનંદ છે. અને આ શ્રેણી જે કેટલાક મિત્રોના ખભે મેં શરૂ કરેલી, મને એમ હતું કે આ બધા મિત્રો આપણી અડખે પડખે હશે અને બધું ચાલી જશે. એમાં શક્તિ, નિયતિબેન અને બીજા પણ કેટલાક મિત્રો છે, એમાંના એક નિયતિબેન છે. તો વધુ સમય ન લેતા હવે હું એમને જ વિનંતી કરું કે કાંત ખંડકાવ્યના સ્વરૂપની વાત, કાંતના જીવનની વાત અને એમના કેટલાક જે વિશિષ્ટ ખંડકાવ્યો છે એ સંદર્ભે સમયનો કોઈ પણ સંકોચ રાખ્યા વગર આપ નિરાંતજીવે વાત કરો. હૃદયપૂર્વક આવકારીએ છીએ ડોક્ટર નિયતિબેન અંતાણીને. નમસ્કાર. વસંતે સ્થાપેલું પ્રબલ નિજ સામ્રાજ્ય સગળે, નવારું વસ્ત્રો તરુવર ધરે છે સહુ સ્થળે. ખૂબ જાણીતું, ખૂબ પ્રિય એવું આ વસંત વિજય ખંડકાવ્ય અને એની આ પંક્તિ, વસંતે સ્થાપેલા સામ્રાજ્યની અહીંયા વાત છે. આજે આપણે ચારે તરફ કોરોનાએ સામ્રાજ્ય સ્થાપ્યું છે અને આવા કપરા કાળમાં પણ એક ફાયદો એ થયો છે કે એક જ્ઞાનની ઘણી બધી દિશાઓ આપણે અલગ અલગ રીતે ખોલી છે. અને જ્ઞાનની આ દિશાને ખોલવામાં આ જે આખી નવી સિરીઝ, નવી શ્રેણી રમઝાનભાઈએ ઊભી કરી છે, એક નવતર પ્રયોગ પણ કહી શકાય અને ગમતો પ્રયોગ પણ કહી શકાય. મિત્રો, મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિ કાંત તરીકે આપણે જેને ઓળખીએ છીએ, એમનું જે પહેલું કાવ્ય છે મારી કિશ્તી, એની 2 પંક્તિઓથી હું મારા આ વક્તવ્યની શરૂઆત કરીશ. દેખી નહીં શકું અંદર, કેમ દેખું ત્યારે બંદર, દેખી નહીં શકું અંદર, કેમ દેખું ત્યારે બંદર, મોજા તોફાનીની અંદર ઝુકાવી છે મેં કિશ્તી. કવિ કાંતની આ પ્રથમ કવિતા મારી કિશ્તી. એમ મેં પણ આજે મારી કિશ્તી વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે આ શ્રેણીમાં ઝુકાવી દીધી છે અને આશા રાખું છું કે મજધારે અટકી નહીં જાઉં અને કિનારા સુધી પહોંચી જઈશ. મિત્રો, હું ભાષા ભવનમાં જ્યારે MA કરતી હતી ત્યારે બીજા વર્ષમાં અમને એક પેપરના વિકલ્પમાં ડેઝર્ટેશન આપવામાં આવતું. પસંદગી તો મેં ડેઝર્ટેશન માટે જ કરી, પણ વિષય પસંદગીમાં ગોથા ખાધા કરતી હતી. કેમ કે આપણે જાણીએ છીએ કે સાહિત્ય એટલો બધો વિશાળ દરિયો છે કે કયું મોતી કાઢવું એ મૂંઝવણ હંમેશા રહેતી જ હોય છે. પણ મારા ગુરુ શ્રી સતીશ વ્યાસ સાહેબને મારી આ મૂંઝવણ મેં કહી અને એ સહજ ભાવે બોલ્યા, કાંતના પૂર્વાલાપ પર અને એમાં ખાસ છંદો પર કામ કરો. હવે એમનું કહેવું અને વિષયનું મારા મગજમાં ઝળકવું, બીજો કોઈ વિચાર જ ના આવ્યો અને તે વખતે પણ કિશ્તી મેં કાંતના કાવ્યોમાં ઝુકાવી દીધી. એમ જ્યારે રમઝાનભાઈએ આ શ્રેણી શરૂ કરી ત્યારથી કયા પુસ્તક વિશે બોલવું એ વિચાર્યા કરતી હતી અને અચાનક જ એક દિવસ TYના વિદ્યાર્થીઓને વક્રોક્તિ ભણાવતા ભણાવતા કાંત યાદ આવ્યા. પછી બીજો વિષય ક્યાંથી ઝળકે? કારણ કે કાંત છે ને, કાંત અને કાંતની કવિતાઓ જેના હું પ્રેમમાં છું એમ કહું તો પણ ચાલે. એટલે પછી બીજો વિષય તો ઝળકવાનો પ્રશ્ન જ નથી આવતો. અને વળી પાછી આજે કાંતના ખંડ કાવ્યો વિશે વાત કરવા મેં આ કિશ્તી આ પ્રશિષ્ટ કૃતિના શ્રેણી સાગરમાં વહેતી મૂકી દીધી છે. અને હવે એને હલેસા મારતા પહેલા ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના રાપરના આચાર્યશ્રી, આ શ્રેણીના સંયોજક અને જે પોતે પણ
ખૂબ જ ઉત્તમ અને વિચારશીલ વક્તા છે એવા પ્રાધ્યાપક શ્રી ડોક્ટર રમઝાનભાઈ અને તેમની સમગ્ર ટીમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આભાર શરૂઆતમાં માનવાનું કારણ એ જ છે કે એક અધ્યાપકને તમે માઇક આપ્યું છે એટલે પાછું રમઝાનભાઈએ છૂટ પણ આપી છે કે મને સમયની કોઈ મર્યાદા નથી, એટલે અંત કેવો હશે ખબર નથી. કદાચ સામે હું ને રમઝાનભાઈ બે જ જણા રહ્યા હોઈએ અને બાકી બધા જતા પણ રહ્યા હોય, અને આ ઓનલાઈનમાં એક સબળ પાસું અને નિર્બળ પાસું એ પણ છે કે આપણે કેમેરા ઓન રાખી શકીએ છીએ, મતલબ ઓનલાઈન પણ રહી શકીએ છીએ અને આપણા પોતાના કાર્યોમાં વ્યસ્ત પણ રહી શકીએ છીએ. એટલે બોલવા વાળાને દિલાસો પણ રહેતો હોય છે અને સાંભળવા વાળાને નિરાંત પણ રહેતી હોય છે. તો આનંદ એ વાતનો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયા છે, ઘણા બધા સાહિત્ય પ્રેમીઓ પણ જોડાયા છે, ઘણા બધા મારા સાથી મિત્રો અધ્યાપક મિત્રો પણ જોડાયા છે. તો આ બધાનો હું પહેલેથી જ આભાર માનું છું અને મારા ગુરુ અને સર્વદા માર્ગદર્શક એવા શ્રી સતીશ વ્યાસ સાહેબની પણ હું આભારી છું. અને આભારી છું કારણ કે એમણે માત્ર વિષય પ્રત્યે મને આંગળી જ નથી ચીંધી, પરંતુ મારી આંગળી પકડીને મને કાંત અને તેમની કવિતાના ઊંડાણ સુધી તેઓ લઈ ગયા છે. તો એ દ્રષ્ટિથી આજે આ વિષય સાથે સંકળાયેલા અને વિષય સાંભળવા માટે હાજર રહેલા તમામની હું આભારી છું. મિત્રો, કાંતના ખંડ કાવ્યો વિશે જ્યારે આપણે વાત કરીએ તે પહેલા આપણે થોડા ખંડ કાવ્યના સ્વરૂપને પણ જાણીશું અને કાંતને પણ જાણીશું. કારણ કે કાંતના જીવનમાં એવા ઘણા બધા પ્રસંગો છે, એવી ઘણી બધી ઘટનાઓ છે જેનો પડઘો એમના ખંડ કાવ્યમાં મળે છે. આમ પણ કવિના જીવનનો પડઘો એમના સર્જનમાં હોય જ છે. સાહિત્યકારનું જીવન એમના સાહિત્યમાં ક્યાંક ને ક્યાંક પડઘાતું જ હોય છે. તો કાંતના જીવનની આવી કેટલીક ઘટનાઓ, એમના સમગ્ર જીવનને આપણે નથી લેતા, પણ આવી કેટલીક ઘટનાઓ જે એમના ખંડ કાવ્યમાં પણ ક્યાંક ને ક્યાંક દેખાય છે, એમના સાહિત્ય સર્જનમાં પણ ક્યાંક ને ક્યાંક દેખાય છે. તો જીવનના એ પ્રસંગો સાથે સાથે આપણે લઈશું જે એમની કવિતા ઉપર ઊંડી છાપ પાડે છે. લીલી મહેંદી રંગની પાઘડી, ભૂરો લાંબો બંધ કોલરનો કોટ, એવા જ રંગનું પાટલુન, માથા પર પોપટિયા રંગનો રેશમી ફેટો, ગરદન પરથી બે ખભા પર ઝૂલતો ખેસ, બૂટ અને મોજા, ભરાવદાર કાળી મૂછો, સોનેરી ફ્રેમના ચશ્મા, ગૌરવશાળી પ્રભાવદાર મુખમુદ્રા, સહેજ સ્મિત કરાવતું એમનો ચહેરો, ભારેખમ અને પડછંદ કાયા. આ છે મણિશંકર રત્નજી ભટ્ટ, એટલે કે આપણા કવિ કાંત. 1889માં કાંતમાલાના એક પત્રમાં કવિ પોતે જ લખે છે, મને મારા હૃદય પર આસ્થા છે અને હું અવશ્ય માનું છું કે મારું નામ ગુજરાતી સાક્ષર મંડળના ઇતિહાસમાંથી જલ્દી ભૂંસાઈ નહીં જાય. આ વૃત્તિ મને ઘણા દિવસની છે. અને હા, કવિની આ વૃત્તિ આજે લગભગ 131 વર્ષ પછી સાચી જ છે. કાંતનો એકમાત્ર કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ, અને તોય એમનું કવિત્વ એમને ગુજરાતી કવિતાના ઉત્તમ કવિઓની હરોળમાં ઘણા ઉપર મૂકી આપે છે. કાંત પ્રત્યે મિત્રો આકર્ષણ અને પ્રેમ થવાનું કારણ છે એમના છંદો. હું કદાચ જ્યારે આપણે ખંડ કાવ્યનો આસ્વાદ કરીશું ત્યારે છંદમાંથી મારી જાતને હું બહાર નહીં મૂકી શકું, પણ હા, કાંતના છંદો વિશે જો વાત કરવી હોય તો એક આખું અલગ વ્યાખ્યાન જરૂર પડે, એટલે માત્ર છંદોના સંદર્ભમાં વાત નહીં કરું, કારણ કે આપણે ખંડ કાવ્યનો આસ્વાદ માણવાનો છે. પણ એ આસ્વાદ એમના છંદોની વાત કર્યા વગર અધૂરો રહેશે, એટલે વચ્ચે વચ્ચે ક્યાંક એમનો છંદ પરિચય પણ હું કરાવતી રહીશ. કાંત મારા માટે છંદની સ્કૂલ છે અને પૂર્વાલાપ એનું પાઠ્યપુસ્તક એમ કહું તો પણ કદાચ અતિશયોક્તિ નથી. અને તમે જ્યારે એમાંથી પસાર થશો ત્યારે મારા મત સાથે સહમત પણ થશો. અને ગુજરાતી કવિતામાં લગભગ 60 જેટલા છંદો પ્રયોજાયા છે, અને કાંતે એમનો જે કાવ્ય સંગ્રહ છે પૂર્વાલાપ, એમાં લગભગ 105 કાવ્યોમાં લગભગ 40 જેટલા છંદો વાપર્યા છે. આ બહુ મોટી સિદ્ધિ પણ છે, કારણ કે અછાંદસના આ યુગમાં
છંદ પ્રત્યે આટલું જોરદાર કામ કરવું એ અત્યારની આપણી પેઢીને પરસેવા વાળાવી દે એવી આખી વાત છે. કાંતનું મૂળ નામ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે મણિશંકર છે અને એમનો જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દામનગર મહાલમાં આવેલા ચાવંડ ગામમાં થયો 20 નવેમ્બર 1867 અને બુધવાર. જ્ઞાતિએ તો તેઓ પ્રશ્નોરા નાગર અને કાંતના દાદા એ મુકુંદ ભટ્ટ સંસ્કૃત, ગુજરાતી અને વ્રજમાં કવિતા લખતા. તેમનો કાવ્ય સંગ્રહ પાછો મુકુંદ પદમાળા નામે પ્રસિદ્ધ પણ થયેલો. કાંતના કાકા કાનજીભાઈ શ્રીમદ ભાગવતના સમર્થ કથાકાર હતા. તેમના ભત્રીજા દામોદર કવિએ જયદેવના ગીત ગોવિંદનું ભાષાંતર પણ કર્યું હતું. કાંતના સસરા શંકરલાલે ધર્મ કથા રચીને પ્રસિદ્ધ કર્યું હતું. આમ સાહિત્ય કલા એમની કુળ પરંપરામાં હતી અને કાંતના પિતાજી રત્નજી પણ ધર્મપરાયણ અને કાંત પર તેમના દ્રઢ સંસ્કાર પડેલા. કાંત પોતાના પિતાજીની અસરમાં તેમના પ્રભાવમાં પુષ્કળ હતા. સ્વાભાવિક રીતે પિતાજી પરનું એમનું આકર્ષણ પણ ઘણું હતું. એટલે જ તો કાંત એમના પિતાજી વિશે કહે છે કે મારા પિતાના જેવા પ્રતાપી, સરળ, ધવલ અને નિર્મળ પુરુષ મેં જિંદગીમાં પછી જોયા નથી. પણ કાંત 11 વર્ષના હતા ત્યારે તેમના પિતાજીનું અવસાન થયું. જીવનની કદાચ આ પહેલી દુઃખદ ઘટના અને અહીંથી કદાચ કવિત્વના બીજ પણ રોપાયા એવું કહીએ તો પણ ચાલે. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી તર્કશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના વિષય સાથે તેઓ સ્નાતક થયા અને પોતાની જ્ઞાતિમાં સ્નાતક તેઓ પ્રથમ વિદ્યાર્થી હતા. તે વખતે એલ્ફિન્સ્ટન કોલેજના આચાર્ય તરીકે વર્ડ્સવર્થ, જે કવિ વર્ડ્સવર્થના પૌત્ર હતા, અને તત્વજ્ઞાન અને તર્ક વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે મેકમિલન હતા. હવે આ નામ સાંભળીને જ આપણને રૂવાડા ઊભા થઈ જાય. અને એમના હાથ નીચે એમની પાસે આ કાંત ભણ્યા છે, અભ્યાસ કર્યો છે. અને બીએ થયા પછી તેઓ સુરતની હાઈસ્કૂલમાં 75 રૂપિયાના પગારે શિક્ષક તરીકેની કામચલાઉ નોકરીએ જોડાયા. પછી તો 1890 થી વડોદરાના કલા ભવનમાં સાહિત્ય શાસ્ત્રના અધ્યાપક તેમજ શિક્ષણ પદ્ધતિ શાળાના મુખ્ય ગુરુ તરીકે તેઓ 100 રૂપિયાના પગારની નોકરી મેળવી શક્યા. શિક્ષણ સુધારા માટે તેમણે સારો એવો ઉત્સાહ પણ દાખવેલો અને 1898 થી રાજ્યમાં કેળવણી ખાતાના દફતરી તરીકે તેઓ જોડાયા. એટલે વહીવટી કાર્ય અને શિક્ષણ કાર્ય એમણે પુષ્કળ પ્રમાણમાં કર્યું છે. પણ એમના ખંડકાવ્યમાંથી જ્યારે આપણે પસાર થઈશું ત્યારે આ દુનિયાદારી ક્યાં આગળ એમને દેખાય એના વિશે પણ આપણે વાત કરીશું. અને આ દરમિયાન તેઓ શામળદાસ કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે તો કેટલોક સમય શિક્ષણ નિયામક તરીકે અને કેટલોક સમય ભાવનગરના નરેશ ભાવસીજીના અંગત ખાતામાં એમ વિવિધ પ્રકારે કાંતે સેવાઓ આપેલી છે. એક નોંધનીય વાત એ પણ છે કે વિશ્વયુદ્ધના સમાચારો આપતું બ્રિટિશ અને હિન્દી વિક્રમ એવું એક અઠવાડિક, પછી સ્વીડન બોક સોસાયટી તરફથી હિન્દ હૃદય નામનું એંગ્લો વર્નાક્યુલર ત્રૈમાસિક બહાર પાડવાની જવાબદારી પણ તેઓ નિભાવતા હતા. કાંતના લગ્ન જીવન વિશે વાત કરીએ તો કાંતના લગ્ન જીવનનો સીધો પ્રભાવ તેમની કવિતા ઉપર જોવા મળે છે. અને ખાસ કરીને અત્યારે આપણે ખંડકાવ્યો વિશે વાત કરવાની છે એટલે બીજા કાવ્યો વિશે વાત નહીં કરું, પણ તમે વત્સલના નયનો કે જુઓ અને અંજની ગીતનો જે પ્રયોગ એમણે કર્યો છે, આ પાછું ગુજરાતીમાં લઈ આવનાર કાંત છે. દિંડી, અંજની ગીત જેવા છંદો કાંત લઈને આવે છે મરાઠીમાંથી. તો 14 વર્ષની ઉંમરે સુંદર અને સુશીલ એવી નર્મદા નામની કન્યા સાથે, જેને તેઓ નદી કહીને બોલાવતા, એમની સાથે એમનું લગ્ન થયું. એટલે જ તો કાંત કહી ઉઠે છે, નયન નમણા ગ્રીવા ધોળી લલાટ સુહામણું. વિધુર કુરંગ વિપ્રયોગ જેવી તેમની રચનાઓ પર આ નદીનો પ્રભાવ ઘણો છે. એટલે નદીને અનુલક્ષીને જ કદાચ એમણે આ કાવ્યો રચ્યા છે એમ કહીએ તો ચાલે. પણ આ નદીનું ભર યુવાનીમાં અવસાન થયેલું. કદી સ્મરણ આવતા રુધિર નીર નેત્રે ઝરે, દયા સ્વજનને થતા વદન પાસ પાણી ધરે. મિત્રો, નદીથી તેમને
નો એક પુત્ર પણ પ્રાપ્ત થયો હતો, જેની તેઓ ખૂબ ચીવટથી સંભાળ રાખતા. કાંત કવિ હતા, કાંત શિક્ષણ નિયામક હતા, કાંત શિક્ષક હતા, પણ કાંત સિતાર વાદક હતા, સિતારના ખૂબ શોખીન હતા. અને જ્યારે પોતાનો પુત્ર બીમાર થયો ત્યારે પોતાના બીમાર પુત્ર પ્રાણલાલની આંખો ગઈ અને તેની આગળ બેસી તેઓ સિતાર વગાડી તેનું મનોરંજન કરવાનો પ્રયાસ કરતા. પણ નિયતિનું કરવું અને પ્રાણલાલ પણ કાંતના જીવનમાંથી વિદાય લઈ જાય છે. પિતા, પત્ની અને પુત્ર. કાંતે હંમેશ માટે સિતાર વગાડવાનું તો છોડી જ દીધું. જો આ જે નિયતિ કાંતના જીવનમાં જે ભાગ ભજવે છે, આ જ નિયતિ ચક્રવાક મિથુનમાં પણ ભાગ ભજવે છે, આ જ નિયતિ વસંત વિજયમાં પણ ભાગ ભજવે છે, અને આ જ નિયતિ અતિ જ્ઞાનમાં પણ ભાગ ભજવે છે. એટલે કાંતના ખંડકાવ્યોમાંથી જ્યારે આપણે પસાર થઈએ ને ખાસ કરીને એમના આ જે 3 અગત્યના સૌથી પોંખાયેલા ખંડકાવ્યો છે, એમાં નાયક તરીકે કદાચ નિયતિને, દૈવને જ આપણે આલેખી શકીએ, ત્યાં સુધી પણ આપણે પહોંચી શકીએ. હવે કાંતના બીજા લગ્ન થયા અને એ પત્નીનું નામ પણ નર્મદા હતું, અને જેને તેઓ નાની તરીકે સંબોધતા. અને આ સંબંધ ગોઠવવામાં આપણા જાણીતા સર્જક બળવંતરાય ઠાકોર તેમની સાથે હતા. નાની જે છે એ કાંતને લેખન કાર્યમાં પણ મદદ કરતા, અને વિપરીત સંજોગો વચ્ચે પણ કાંતના ઘર સંસારને એણે નાનીએ સાચવીને રાખ્યો હતો. એટલે નાની પ્રત્યે પણ કાંતનો પ્રેમ, કાંતની આસ્થા, લાગણી આ બધું જ સંકળાયું. પણ પાછી આવી ગઈ નિયતિ, અને 1918માં સુવાવડ દરમિયાન ધનુર્વા થયો અને નાનીનું અચાનક અવસાન થયું. ત્યારે કાંતને ઘર ભાંગી પડ્યાની લાગણી થઈ. કાંત તેમના જીવનના પૂર્વાલાપમાં, કવિ તરીકે તો તેમના જીવનના ઉત્તરાલાપમાં ધર્મપ્રેમી સત્યશોધક તરીકે સવિશેષ ધ્યાન ખેંચે છે. ધર્મ, તત્વજ્ઞાન, વેદાંત, પ્રાર્થના સમાજ, થિયોસોફી આ બધામાંથી પસાર થતા, ચિંતન કરતા કાંત વડોદરા હતા ત્યારે 1897ના અરસામાં લગભગ સ્વીડનબોર્ગનો પહેલો પરિચય તેમણે મેળવેલો, અને સ્વીડનબોર્ગના ધર્મતત્વ સાહિત્યના સંપર્કમાં આવતા કાંતના આંતરજીવનમાં મોટું પરિવર્તન આવ્યું, ને કાંતે મુંબઈની નેટિવ જનરલ લાઇબ્રેરીમાંથી સ્વીડનબોર્ગના 2 વોલ્યુમ વાંચતા અ રિવેલેશન ટુ મી એવો ભાવ તેમને થયો. એટલે સ્વીડનબોર્ગના લખાણોનો કાંત ઉપર પુષ્કળ પ્રભાવ પડ્યો. સ્વીડનબોર્ગના શબ્દે શબ્દને તેઓ માનતા થયા. સ્વીડનબોર્ગને તેઓ પરમેશ્વરના પૈગંબર ગણતા થયા, અને પછી ઈસવીસન 1900માં ઘોઘામાં બેપ્ટિઝમ લઈ જાહેરમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. જો આ સમયની દ્રષ્ટિથી, જ્ઞાતિની દ્રષ્ટિથી અને મનોમંથનની દ્રષ્ટિથી ખૂબ મોટી ઘટના છે, જે કાંતે જ્ઞાતિએ હિન્દુ, પાછા પ્રશ્નોરા નાગર, અને જે સમાજમાંથી તે આવે અને સમય કેટલો બધો આગળ, ત્યારે તેમણે આ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. અને સ્વાભાવિક રીતે જ જ્ઞાતિએ બહિષ્કાર કર્યો, સ્વજનોએ બહિષ્કાર કર્યો, અને મિત્રોએ પણ બહિષ્કાર એમનો કર્યો. હા, ધર્માંતરથી કાંતને સ્વસ્થતા અને શાંતિ તો પ્રાપ્ત થઈ, પણ કાંતનું હૃદય કેવું, કુસુમ સરીખું હૃદય, અને એટલે જ જ્ઞાતિ, સ્વજનો, મિત્રો આ બધાનો બહિષ્કાર એ સહન ના કરી શક્યું, અને વિયોગ વેદના એમના મિત્રોથી, સ્વજનોથી એમને બહુ અસહ્ય થઈ પડી, અને ફરી તેમણે પ્રાયશ્ચિત વિધિ કરી, ઉપનયન ધારણ કર્યા અને પુનઃ હિન્દુ ધર્મમાં દાખલ થયા. પણ હા, જે સત્યોને લીધે તેઓ ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આકર્ષાયેલા, તે તેમણે મરતા સુધી ન છોડ્યા. અનંતરાય રાવળ તો કાંતના ધર્મ દર્શનમાં વીર સત્યનું દર્શન કરે છે. આમ ગળથુથીમાં ગાયત્રી મંત્ર લઈને જન્મેલા કાંત યુવાનીમાં એક તબક્કે અજ્ઞેયવાદી, જેને એગ્નોસ્ટિક કહે છે, તે થાય છે, અને પછી એકેશ્વરવાદી થાય છે. કાંત પોતે તો પોતાને એકાંતવાસી મુસાફર તરીકે ગણાવે છે, અને કદાચ આ એકાંતવાસી મુસાફર હશે એટલે જ કદાચ એમનો કાવ્ય સંગ્રહ જે દિવસે પૂર્વાલાપ, એકમાત્ર કાવ્ય સંગ્રહ જે દિવસે પ્રગટ થયો,
એ દિવસે રાવલપિંડીથી લાહોર જતા એમનું ટ્રેનમાં અવસાન પણ થયું. તો આ એકાંતવાસી જે મુસાફર છે એમની ક્ષરદેહની મુસાફરી પૂરી થઈ અને અક્ષરદેહની મુસાફરી પ્રજા સમક્ષ, સાહિત્ય રસિક સમક્ષ અને સમાજ સમક્ષ આવી. તો કાંતના જીવનના આ ઘણા બધા પ્રસંગો અને ઘટનાઓ તેમના જીવન પર અને એ જ રીતે કવન ઉપર પણ ગહન અસર પાડે છે. થોડીક વાત એમના સર્જનની શરૂઆતની પણ આપણે કરી શકીએ. કાંતના સર્જન વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે કવિતાના સંસ્કાર તો તેમને નાનપણથી જ મળ્યા હતા. 14મા વર્ષથી તેઓ કાવ્ય સર્જન તરફ વળ્યા. તેમને પોતાના બનેવી ગિરજાશંકર ભટ્ટ પાસેથી છંદ અલંકારની શિસ્તબદ્ધ તાલીમ પ્રાપ્ત કરી. જો આ શિસ્તબદ્ધ તાલીમ તેમના કાવ્યો એટલી સરસ રીતે દેખાય છે કે છંદ પલટા હોય કે ભાવ અનુસાર છંદ હોય એ કાંતમાં બહુ સહજ રીતે આવી જાય. હું ઘણી વખત વિદ્યાર્થીઓને છંદ ભણાવતી હોઉં ને ત્યારે મને બધા પૂછતા હોય કે મેડમ એમ કે આ કવિ પહેલા છંદ વિચારી લે અને પછી લખે કે લખે અને પછી એને છંદમાં ગોઠવે. હવે મારા માટે આ પ્રશ્નનો જવાબ થોડો અઘરો એટલે થાય કે છંદ વિશે મેં અભ્યાસ કર્યો છે, છંદ વિશે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પણ જે પેલું કહેવાય ને કે પોએટ્સ આર બોર્ન નોટ મેડ, એમ હું જન્મજાત કવિ નથી. એટલે આ જે આખી સર્જન પ્રક્રિયા છે એના વિશે જવાબ આપવો મારા માટે અઘરો થાય. પણ હા, એટલું છે કે જો કાંત જેવા સિદ્ધહસ્ત કવિ હોય અને જેમને છંદ જાણે ગળથુથીમાં જ મળ્યા છે તો એમના માટે આ બેમાંથી કઈ પ્રક્રિયા પહેલી થઈ એ કહેવું પણ અઘરું થઈ જાય. એટલે કહેવાનો અર્થ એ છે કે જે કવિ ઉત્તમ હોય છે કે જે એમને છંદ અને કવિતા બંને આસપાસ પરસ્પર વણાયેલા જ હોય છે. કદાચ વિચાર જ છંદોમય આવતો હશે એવું કહીએ તો પણ ચાલે. તો અને પણ હા, કાંત ઉપર શરૂઆતમાં દલપતરામની જે કવિતા શૈલી હતી એનું એમને આકર્ષણ પણ હતું અને આ શૈલીમાં એમણે ખરી મોહબ્બત અથવા તો ગુલબાસનું ફૂલ નામનો એક ચારણી કિસ્સો આખો પ્રગટ કર્યો હતો અને તે વખતે કાંતે એમાં પોતાની ચામુંડકર અટક રાખેલી હતી. આ તો બધો એમનો સર્જનનો આખો ઇતિહાસ છે. એની એક નાનકડી પંક્તિ તમને કહું. અરે મારા પ્રાણાધાર, મારા તો હૈયાના હાર, જિંદગી કેરા આધાર, બહાર આપ ક્યાં ગયા. તો આ દલપત શૈલીની અસર હેઠળ રચાયેલી કવિતા છે. એલ્ફિન્સ્ટન કોલેજમાં જ્યારે તેઓ ભણતા ત્યારે રમણભાઈ નીલકંઠ અને રાજારામ શાસ્ત્રીના પરિચયમાં આવ્યા અને રાજારામ સાથે રહીને તો કાંતે અનેક નાટકો જોયા અને એમાંથી એમને આ અંજની હિન્દી જેવા મરાઠી છંદો તેમજ શંકરાભરણની ચાલ આદિ લયોનો પ્રયોગ કરવાની પ્રેરણા મળી. અને શંકરાભરણની વાત કરીએ એટલે રમઝાનભાઈએ જે કાવ્યથી શરૂઆત કરી એ સાગર અને શશી, જે ગોપનાથના દરિયા કિનારે ચંદ્રોદય પૂનમનો જોઈ અને એમના મનમાં આવ્યું હતું અને નરસિંહનો જે ઝૂલણા આધ્યાત્મિક સ્તરે આપણને ચરમસીમાએ લઈ જાય છે એ જ કાંત ઝૂલણા વાપરી અને આપણને પણ એ ઝૂલણાની આધ્યાત્મિકતાની ચરમસીમા ઉપર લઈ જાય છે. બીજું, કાંત દાંતેની કવિતા વાંચતા એમણે વાંચી પછી પોતાની 500-700 કાવ્ય લીટીઓનો એમણે નાશ કરી નાખ્યો અને કાંતની કવિતાનો સર્વોત્તમ કાળ આપણે ગણીએ તો લગભગ ઈસવીસન 1800 થી 1890 ના અરસાનો કહી શકાય. અને આ જ ગાળા દરમિયાન એમના પ્રસિદ્ધ ખંડ કાવ્યો અતિજ્ઞાન, વસંત વિજય, ચક્રવાક મિથુન આદિ લખાય છે. ઉદ્ગારનો સમય પણ આ જ છે અને આ કાવ્યોની ઉડીને આંખે વળગી એવી વિશેષતા અખંડ કાવ્યોની ખાસ કરીને અને સમાનતા એ છે કે અહીં સ્નેહને કારણે પ્રગટતા મનોમંથનનું નિરૂપણ અને સંસ્કૃત વૃત્તોનો વૃત્તિ અનુસાર કલાત્મક પ્રયોગ. થોડો અઘરો શબ્દ. સંસ્કૃત વૃત્તો એટલે સંસ્કૃતમાંથી ઉતરી આવેલા જે છંદો છે એનો વૃત્તિ એટલે કે કદાચ કથા વસ્તુ અનુસાર કહી શકીએ અથવા તો ખાસ કરીને ભાવ. ખંડ કાવ્યની અંદર જે નાયક છે કે નાયિકા કે જે પાત્રો છે, બરાબર, એના મનના ભાવો એના અનુસાર જે છંદોનો એમણે જે કલાત્મક પ્રયોગ કર્યો છે એમના બધા જ ખંડ કાવ્યોમાં વિશિષ્ટ રીતે ઉડીને આંખે વળગે છે. અને આ જ ગાળામાં મણિશંકરને બદલે એમણે કાંત તખલ્લુસ પ્રયોજવાનો આરંભ કર્યો. નાટક, ચિંતન પ્રધાન સાહિત્ય, અનુવાદ, શિક્ષણ સાહિત્ય, ધર્મ સાહિત્ય આ બધામાં
કાંત ઉલ્લેખ પામી શકે છે, પણ છતાં કાંત ગુજરાતી કવિતામાં સુપ્રસિદ્ધ થયા છે કવિ તરીકે, ખંડ કાવ્યના કર્તા તરીકે, ખંડ કાવ્યના પિતા તરીકે, ઉર્મી કવિ તરીકે, કાંત શૈલીના પ્રભાવક સર્જક તરીકે. કાંતના કાવ્યો પૂર્વાલાપમાં આપણને ગ્રંથસ્થ રૂપે મળે છે. આમ તો 1923માં એની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ. કાંતનું સર્વોત્તમ પ્રદાન પણ પૂર્વાલાપ છે, પણ અને 16 માર્ચ 1923ના રોજ એ પ્રગટ થયો. અને મેં કીધું એ પ્રમાણે એ જ દિવસે કાશ્મીરના તેમના અંતિમ પ્રવાસમાં રાવલપિંડીથી લાહોર આવતા ગાડીમાં જ તેમનું અવસાન થયું. તો આ જે કેટલીક બાબતો હતી, આ જે કેટલીક ઘટનાઓ છે જેમ એમના જીવનની, એ એમના કાવ્યો ઉપર, એમના કવિત્વ ઉપર સીધો પ્રભાવ પાડે છે. અને હવે જ્યારે આપણે એમના ખંડ કાવ્યમાંથી પસાર થઈશું ત્યારે આ જીવનની ઘટનાઓને તમે સાંકળી પણ શકશો. મિત્રો, ખંડ કાવ્યમાંથી આપણે પસાર થઈએ, કાંતે 8 જેટલા ખંડ કાવ્યો લખ્યા છે અને ઇયત્તા, ગુણવત્તા આ બધી દ્રષ્ટિથી કાંત જ ખંડ કાવ્યોમાં સર્વશ્રેષ્ઠ ઉભરીને બહાર આવે છે. અને તમે ખંડ કાવ્યના સ્વરૂપનો જ્યારે વિસ્તારથી અભ્યાસ કરશો, આજે તો હું તમને પ્રાથમિક માહિતી આપીશ, પણ જ્યારે તમે વિસ્તારથી અભ્યાસ કરશો ત્યારે કદાચ ખ્યાલ આવશે કે ગુજરાતીમાં જે ખંડ કાવ્યનું સ્વરૂપ છે, અથવા તો ગુજરાતીમાં જે ખંડ કાવ્યના લક્ષણો ગણાવવામાં આવ્યા છે, એ કદાચ આ કાંતના ખંડ કાવ્યોને ધ્યાનમાં રાખીને જ ગણાવવામાં આવ્યા છે એવું કહીશું તો પણ ચાલશે. ખંડ કાવ્યનું સ્વરૂપ બાંધવાનો જે પ્રયાસ થયો છે, એના વિશે જે વ્યાખ્યાઓ આપવાનો પ્રયાસ થયો છે, એ બધા વિશે આપણે થોડીક વાતો કરીએ અને પછી કાંતના ખંડ કાવ્યોનો આપણે આસ્વાદ માણીશું. થોડુંક સ્વરૂપલક્ષી વાત એટલા માટે હું કરી રહી છું કે પાછળથી જ્યારે આપણે ખંડ કાવ્યો વાંચીશું, થોડાક આપણે વચ્ચે હું પઠન પણ કરીશ, જેથી કરીને તમને હું કાંતની પંક્તિઓ સુધી પણ પહોંચાડી શકું. તો સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ખંડ કાવ્ય નામનો પ્રકાર છે, પણ તેના અને આ ગુજરાતી ખંડ કાવ્યના લક્ષણો એકંદરે સરખા નથી. ખંડ કાવ્ય એ એક દ્રષ્ટિએ જોવા જઈએ તો નવ્ય પ્રકાર છે અને નથી પણ. ખંડ કાવ્યનું કળા વિધાન આપનારા આપણા પરંપરિત મહાકાવ્યો, આખ્યાન કાવ્યોને ઘણું બધું મળતું આવે છે. તો પાશ્ચાત્ય સાહિત્યની ખાસ કરીને ગ્રીક ટ્રેજેડી જેવા કાવ્ય પ્રકારનું રચના વિધાન પણ એની અંદર જોવા મળે છે. આપણે ત્યાં મહાકાવ્યો, આખ્યાન, પ્રબંધ જેવા સ્વરૂપોની સુદીર્ઘ પરંપરા છે. આપણે મધ્યકાળમાં પણ છે, સંસ્કૃતના સમયગાળામાં પણ છે. તો આ જે આખી આપણી પરંપરા છે અને એની આ પરંપરા સાથે આપણે ખંડ કાવ્યનું અનુસંધાન જોઈ શકીએ છીએ. કાલિદાસે પોતાના મેઘદૂત ખંડ કાવ્ય માટે મેઘદૂત માટે ખંડ કાવ્ય જેવી સંજ્ઞા પ્રયોજી છે. અને સંસ્કૃત ખંડ કાવ્યનું મહત્વનું જે લક્ષણ છે એ સમગ્ર જીવન ખંડ નહીં, પણ એકાદ ખંડનું આલેખન. આ દ્રષ્ટિથી આપણે ગુજરાતી ખંડ કાવ્યોમાં, ખાસ કરીને કાંતના ખંડ કાવ્યોમાં આ લક્ષણ દેખા દે છે. અને ખાસ કરીને લોક હૃદયને સ્પર્શતી જીવનની ક્ષણોનું કલાત્મક આયોજન જે હોય એ ખંડ કાવ્યનો વિષય બને છે. હા, મેં કીધું એ પ્રમાણે એ બાબત સ્પષ્ટ જ છે કે ગુજરાતી કવિતામાં ખંડ કાવ્યનું જે સાહિત્ય સ્વરૂપ છે એ કાંતને કારણે જ અસ્તિત્વમાં છે. એ તો સર્વવિદિત છે કે ગુજરાતી ખંડ કાવ્યના પિતા તરીકે કાંત ઓળખાય છે, આપણે જાણીએ જ છીએ. અને કાંત દ્વારા ગુજરાતી ખંડ કાવ્યનો પ્રચાર અને પ્રસાર પણ થયો છે અને આમાં ક્યાંય અતિશયોક્તિ નથી. તેમણે સંસ્કૃત અને પાશ્ચાત્ય કવિતાના રસ અને આસ્વાદ અને પોતાની કવિતા બળને આધારે ખંડ કાવ્ય જેવું સાહિત્ય સ્વરૂપ ગુજરાતીમાં પણ નિપજાવ્યું. કાંત પછી બકર ઠાકોર, કલાપી, નરસિંહરાવ, બોટાદકર, ખબરદાર, શ્રીધરાણી, ઉમાશંકર જોશી, સુંદરજી બેટાઈ, મનસુખલાલ ઝવેરચંદ મેઘાણી, રસિકલાલ પરીખ, રાવી પાઠક, પ્રજારામ રાવળ, સુંદરમ, ઉષ્ણસ, સિતાંશુ યશશ્ચંદ્ર, ચીનુ મોદી તેમજ વિનોદ જોશી, આ બધાએ પણ ખંડ કાવ્ય રચવાનો પ્રયાસ કર્યો છે. હા, સિતાંશુ યશશ્ચંદ્ર છે કે ચીનુભાઈ મોદી છે કે વિનોદભાઈ જોશી છે, આ લોકોના જે ખંડ કાવ્યો છે કાંતના ખંડ કાવ્યના સ્વરૂપ કરતા પ્રમાણમાં અલગ પડે છે અને એને આપણે આધુનિક ખંડ કાવ્યના સ્વરૂપમાં પણ એને મૂકી શકીએ. એનું અધ્યયન આપણે જરા જુદી રીતે કરવાનું રહે છે.
પણ જ્યારે ખંડકાવ્યના પારંપરિક એક પ્રચલિત સ્વરૂપ વિશે આપણે વાત કરવાની આવે ત્યારે કાંતના ખંડકાવ્યોને જ નજર સમક્ષ આપણે રાખવા પડે. અને હું થોડાક જ્યારે લક્ષણોની વાત કરું છું કાંતના ખંડકાવ્યના લક્ષણોની, ત્યારે મેં મોટા ભાગના ઉદાહરણો કાંતના ખંડકાવ્યોના જ લીધા છે, કારણ કે આપણે આજે આસ્વાદ પણ એના જ સંદર્ભમાં કરવાનો છે એટલા માટે. એટલે તમને લક્ષણો પણ કાંતના ખંડકાવ્યો સાથે કેટલા મેળ બેસે છે એ પણ તમે, સ્વરૂપ પણ કેટલું અનુસંધિત છે એ પણ આપણે પરિચય લેતા જઈશું. તો કાંતે છે ખંડકાવ્ય અને કથાત્મક કાવ્ય વચ્ચેનું શોધેલું અને પ્રચલિત કરેલું સાહિત્ય સ્વરૂપ છે એમ કહીએ તો પણ ચાલે. હવે આ ખંડકાવ્યના પણ છે અને ખંડકાવ્યની કેટલીક વ્યાખ્યાઓ આપવાનો પણ આપણા વિદ્વાનોએ પ્રયાસ કર્યો છે. નરસિંહરાવ દિવેટિયા છે એ ખંડકાવ્યને પરલક્ષી સંગીત કાવ્ય ગણાવે છે. તેઓ ખંડકાવ્યની ગૂંથણીને વધારે મહત્વ આપે છે અને એમાં ઉર્મી કવિતાના મહત્વને પણ તેઓ સ્વીકારે છે. તો ડોક્ટર મંજુલાલ મજમુદાર છે એ એમ કહે છે કે એક જ લોકોત્તર પ્રસંગને નજર આગળ રાખીને તે પ્રસંગનું ભાવપૂર્ણ લાગણીથી ઓતપ્રોત એવું રસમય વર્ણન, તેને કદાચ ખંડકાવ્ય કહીને ઓળખાવી શકાય. અથવા એક જ રસમય પ્રસંગ, એક જ લોક પ્રસિદ્ધ અથવા ઇતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિનું સુંદર કાવ્ય ચિત્ર, તે ખંડકાવ્ય. હવે જુઓ, જેમ જેમ આ વ્યાખ્યામાંથી પસાર થતા જઈશું ને એમ કાંતના ખંડકાવ્યો આપણી નજર સમક્ષ આવતા જશે. વસંત વિજયમાં પાંડુની કે માદ્રીની વાત હોય, કે અતિ જ્ઞાનમાં સહદેવની વાત હોય, કે ચક્રવાક મિથુનમાં ચક્રવાક અને ચક્રવાકીની જે આખી દંતકથા છે એની વાત હોય, કે દેવયાનીમાં દેવયાની અને કચ્છની વાત હોય, તો છે ને કે લોક પ્રસિદ્ધ વ્યક્તિનું સુંદર કાવ્ય ચિત્ર તે ખંડકાવ્ય. એ આ મંજુલાલ મજમુદારની વ્યાખ્યા એ રીતે બંધ બેસે છે. પછી જ્યારે ગૂંથણીની વાત આવે ખંડકાવ્યના જે સ્વરૂપથી, જે નરસિંહરાવ દિવેટિયા કહે છે, તો એ પણ, અને ઉર્મી કવિતા, કારણ કે કાંતના ખંડકાવ્યો છે એ ભાવ પ્રધાન છે, ઉદાત્ત ભાવનું એમાં આલેખન પણ કરે છે. તો નરસિંહરાવ દિવેટિયાની વ્યાખ્યા પણ એ જ અનુસંધાનમાં આવે છે. બકા ઠાકોર બહુ નોંધનીય અને અભ્યાસપૂર્ણ આખી વાત ખંડકાવ્યના સંદર્ભમાં કહે છે કે ખંડકાવ્યનું જે વસ્તુ છે એ એક વૃત્તાંત, એક પ્રસંગ, અને એમાં કંઈક લંબાઈ કે કંઈક સંકુલતા પણ હોઈ શકે, પણ નાયક નાયિકા કે અનેક નાયકોના જીવનના સમગ્ર જીવન જેવું આલેખન નથી. એટલે જે પેલી આપણે સંસ્કૃત ખંડકાવ્યના સંદર્ભમાં પણ વાત કરી ને કે ભાઈ આખું જીવન અહીંયા નથી, અહીંયા આગળ જીવનનો એક ખંડ છે, પણ આ ખંડ કેવો છે, આ ક્ષણ કઈ છે, જે ઉદાત્ત છે. બરાબર, જે સામાન્ય ક્ષણો નથી. તમારા મારા જીવનમાં કેટલીય ઘટનાઓ બને છે, કેટલાય પ્રસંગો બને છે, પણ કેટલીક જ ઘટનાઓ કે કેટલાક જ પ્રસંગો આપણા જીવનને બદલવાનું કામ કરે છે. ત્યાંથી આપણું પરિવર્તન થઈ શકે છે, ત્યાંથી આપણું ઉત્થાન પણ થઈ શકે છે, અને ત્યાંથી આપણું સ્ખલન પણ થઈ શકે છે. તો એવી જે કોઈ ક્ષણ હોય એનું અહીંયા આ ખંડકાવ્યમાં આપણે આલેખન કરવાનું છે, એવું બકા ઠાકોર પોતાની વ્યાખ્યામાં પણ બતાવે છે અને પોતાના વ્યાખ્યાનમાં પણ એ આખી વાત કરે છે. એટલે એ એમ જ કહે છે કે ભાવ અને ઉર્મી, આ લાગણી, એની જે ઉદાત્તતા છે, ઉચ્ચવચતા જે છે, એ આખ્યાન કાવ્ય કરતા ચડતી હોવી જોઈએ. અને લગભગ ખંડકાવ્ય છે મહાકાવ્યની ઉન્નતિએ, એટલે મહાકાવ્ય સુધી ભાવ અને લાગણીની ઉદાત્તતાને કારણે પહોંચવું જોઈએ. એને ખંડકાવ્ય તરીકે એવું મારું માનવું છે, એવું બકા ઠાકોર પણ કહે છે. પણ મને આ બધી દ્રષ્ટિથી રાવી પાઠક ખંડકાવ્યના સ્વરૂપની વધારે નજીક જતા હોય વ્યાખ્યાની દ્રષ્ટિથી એવું લાગ્યું છે. એ શું કહે છે કે લાંબી કરતા ટૂંકી વાર્તા વધારે બાહ્ય સુશ્લિષ્ટ હોવી જોઈએ અને ચીવટવાળી હોવી જોઈએ. ટૂંકી વાર્તા અને એકાંકીને બધા સંદર્ભે તો એમ કહેવાય છે ને કે એમાં જો બંદૂક દર્શાવેલી હોય તો એ ફૂટવી જોઈએ. બરાબર છે કે પછી ધૂમકેતુ ટૂંકી વાર્તાને તણખો કહે છે, તો આ તણખો છે એની ઝાળ લાગવી જોઈએ. હા, તો આ ખંડકાવ્યમાં પણ આ જ છે, એવું આ રાવી પાઠક પણ કહે છે કે એવી જે ચીવટ છે એ ખંડકાવ્યમાં હોવી જોઈએ. એટલે મહાકાવ્ય કરતા પણ, આખ્યાન કાવ્ય કરતા પણ ખંડકાવ્યમાં વધારે એ સુશ્લિષ્ટતા આખી આપણને જોઈએ. અને એટલે એવો વસંત વિજયને સર્વાંગ સંપૂર્ણ ખંડકાવ્ય ગણાવે છે. આપણે વાંચીશું, એની પંક્તિઓનો આસ્વાદ પણ આપણે લઈશું, એટલે તમને પોતાને પણ અનુભવ થશે આ આખી વાતનો. એટલે ટૂંકી વાર્તા, એકાંકી, એમાં જે પેલી ચોટ આવે, અને જેને કહેવાય ને કે પેલું ટૂંકમાં
ઘણું બધું અથવા તો બધું કહી દેવાની જે આખી ભાવના છે એ ખંડકાવ્યમાં એ એક આખી દ્રષ્ટિ હોવી જરૂરી છે. એટલે આદિ, મધ્ય, અંત આ બધું જ ખંડકાવ્યમાં એક સચોટ રીતે રજૂ થવું જરૂરી છે. અને એટલા માટે જ્યારે આખું કાવ્ય આવું આખું સુરેખ હોય અને એક મર્મસ્પર્શી પ્રસંગનું અંદર આલેખન હોય તેવા કાવ્યને રાવી પાઠક છે એ ખંડકાવ્ય તરીકે ઓળખાવે છે. અને વિશ્વનાથ ભટ્ટ તો એમ કહે છે કે આખ્યાન જેટલા લંબાણ વગરના કોઈ પણ કથા કાવ્યને તેઓ ખંડકાવ્ય તરીકે ઓળખાવી શકે છે. ઉમાશંકર જોશી ખંડકાવ્યમાં પ્રાધાન્ય આપે છે મનોવૃત્તિના આલેખનને, ઉત્કટ ઉર્મિને એટલે લાગણીના આવેગને, ઉદાત્તતાને અને ગાઢ રસ નિરૂપણને. અને તે તો ખંડકાવ્યને કથનોર્મી કાવ્ય પણ કહે છે અને કથનાત્મક ઉર્મી કાવ્ય તરીકે પણ ઓળખાવે છે. અને મનસુખલાલ ઝવેરી છે એ કાંતના ખંડકાવ્યને અનુલક્ષીને જ ખંડકાવ્યનું સ્વરૂપ બાંધે છે. એ એમ કે છે કે કાંતના ખંડકાવ્યનું જે સંવિધાન છે આખું એ અંગ્રેજી કરુણાંત, જેને આપણે ટ્રેજેડી કહીએ છીએ, એને મળતું આવે છે. તો આ બધી થોડુંક વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ આપણા વિદ્વાનોએ ખંડકાવ્યને કર્યો છે. પણ મારું અંગત મંતવ્ય રાવી પાઠકની વ્યાખ્યા સાથે વધારે જાય છે. ખંડકાવ્ય, કાંતના ખંડકાવ્યમાંથી ખાસ જ્યારે આપણે પસાર થઈએ ત્યારે એમનો જે આરંભ ચોટ આપનારો હોય છે, અંત ચોટ આપનારો હોય છે, અને એમણે જે ભાવને ઉત્કટતાથી આલેખ્યો છે અને એક મર્મસ્પર્શી પ્રસંગને એ આખા જે બહાર લઈને આવે છે એ દ્રષ્ટિથી એ વ્યાખ્યાની વધારે નજીક જવાય છે. એટલે ખંડ કાવ્ય તો પછી શું છે? તો એક વસ્તુ પ્રધાન કાવ્ય છે. માનવ જીવનના કે પ્રકૃતિના કોઈ એક રહસ્યનો એ સ્ફોટ કરે છે. બરાબર? તમે જ્યારે વક્રોક્તિ વિશે ભણતા હો કે એ સાહિત્ય વિવેચનના સિદ્ધાંતમાં જે આખી સ્ફોટવાદની વાત આવે કે પછી આનંદવર્ધન ધ્વનિ કાવ્યસ્ય આત્મા કે ભરત રસ સૂત્ર, આ બધું જ છે ને એ આ માનવ જીવનના રહસ્યમાંથી આ જે રહસ્ય છે એ સ્ફોટ તરીકે જે બહાર આવે એ આ ખંડ કાવ્યની અંદર આવવું જોઈએ. એવું આ બધી વ્યાખ્યા પરથી કે પછી કાંતના ખંડ કાવ્ય પરથી કે એના પછી પણ જે લખાયેલા કેટલાક ખંડ કાવ્યો છે એની દ્રષ્ટિથી પણ આપણે કહી શકીએ. પણ હા, સ્વરૂપની દ્રષ્ટિથી જો આપણે વાત કરવી હોય તો કાંતના ખંડ કાવ્યોને જ આપણે સૌથી વધારે ઉદાહરણ તરીકે પણ લઈ શકીએ છીએ. કારણ કે કાંત તો શરૂઆત પણ ચોટથી કરે છે અને અંત પણ ચોટથી આપે છે. અને કાંતના ખંડ કાવ્યની એક સરસ વિશેષતા એ છે કે એમાં પહેલા શું બન્યું હતું, એની અંદર જે ખંડ કાવ્યની અંદર જે ઘટનાનો ઉલ્લેખ છે કે જે હૃદયવેદક પ્રસંગની વાત છે, એના પહેલા શું બન્યું હતું અને પ્રસંગ પૂર્ણ થયા પછી શું થયું, એ બધું માત્ર ને માત્ર એના ભાવક ઉપર એ છોડે છે. એટલે પેલું છે ને એ સમગ્ર રહસ્ય આખા એમના ખંડ કાવ્યમાં ઘૂંટાતું રહે છે. એટલે જુઓ, અતિજ્ઞાનની જે આખી શરૂઆત થાય છે, ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતાનભ શૂન્ય ભાસે, ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે. હવે ઉદ્ગ્રીવ, આ વસંત પિલકાનો ઉપયોગ જુઓ. ઉદ્ગ્રીવ, ગ્રીવા તમારી ડોક છે એ ઊંચી જાણે કે થઈ જાય છે અને નભ શૂન્ય છે. એટલે આ શૂન્યતા જે સહદેવના મનની, મનોમંથનની અને એના મગજની, હૃદયની જે છે ત્યાંથી આપણને એ જાણે કે શરૂઆત થઈ ગઈ છે એવું કહીએ પણ ચાલે. પણ એના પહેલા શું થયું છે એ વાત કાંત અહીંયા પૂર્વ ભૂમિકા કાંત કોઈ બાંધતા નથી. બહુ જાણીતો પ્રસંગ છે અતિ જ્ઞાનમાં, અને આપણે બધા જાણીએ છીએ કે સહદેવ છે એને પૂર્વાભાસ થતો હોય છે, એને એ વરદાન છે કે ભવિષ્યનું જોઈ શકે છે, પણ પાછો એની સાથે સાથે નિયતિનું કરવું એવો એક એને એક મર્યાદા પણ, બંધન પણ છે કે જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી એ પૂર્વાભાસ જે એને થયો છે અથવા તો ભવિષ્યનું એને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ કોઈને એ કહી શકતો નથી. અને એ સહદેવ પોતાની પત્નીનું આ આવતીકાલે ભર સભામાં વસ્ત્રાહરણ થવાનું છે એ ઘટનાને એ પોતાની સામે નજર સમક્ષ એ જોઈ શકે છે. એટલે અનિષ્ટના એને ભણકારા વાગવા માંડ્યા છે. જે આ છે ને એને જે પછી દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક, આખું જે કાંત આ કરી શકે કે જે અનિષ્ટના ભણકારા આપણને આપવાની શરૂઆત કાંત કરી શકે છે. અને પછી અંત કેવો આપે છે, સતી બેભાન શૈયામાં ગંધથી જ પડી ગઈ, ગંધથી જ પડી ગઈ, સૂતો જ્યોતિષી પ્યાલીને
છાતી સાથે જડી દઈ. લો, અહીંયા ખંડ કાવ્યનો અંત આવે છે. જ્યોતિષી પેલો જે એને આપણે જ્યારે વાત કરીશું પંક્તિઓ અતિજ્ઞાનમાં આગળ વધીશું ત્યારે સહદેવ ત્યાં પેલી દારૂ જે કહેવાય આસવની જે આખી વાસ છે એનાથી જે દ્રૌપદી એના શયન ખંડમાં છે એ તો એની ગંધથી કદાચ મૂર્છા પામી ગઈ, પણ આસવનું ઘેન એની મૂર્છા આ કશું જ સહદેવને આવી નથી શકતું. એ તો જાણે સજ્જડ થઈને બેસી ગયો છે. જ્યોતિષી સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ. એ તો જાણે જડ કદાચ થઈ ગયો છે એવું પણ. એટલે પછી શું? તો એ કાન આપણા ઉપર છોડે છે અને કાંત અહીંયા આગળ અટકી ગયા છે. સહદેવનું શું થયું અને પછી તેની વાત કવિ નથી કરવી. અહીંયા એને વાત કઈ કરવાની છે? સહદેવને કઈ તીવ્ર કટોકટીનો જે અનુભવ થયો એ ચોટ કવિને અહીંયા તો આપવાની છે. એટલે લાગણીનું આ જે પ્રબળ આલેખન છે એ ખંડ કાવ્યની ખરી ખૂબી, એટલે જે એ આ ખંડ કાવ્યમાં આવવું જોઈએ એ આ ઉદાહરણ તરીકે પણ આપણે એને મૂકી શકીએ. એટલે ચિમનલાલ ત્રિવેદી નામના જે વિદ્વાન છે એમ જ કહે છે કે ખંડ કાવ્યની ખરી ખૂબી વાર્તા કથનમાં નથી, પણ ઉદાત્ત ભાવ આલેખનથી સધાતા ક્રમિક રસ નિરૂપણમાં રહેલી છે. એટલે જ્યારે વસંત વિજયની આખી શરૂઆત થાય અને પ્રકૃતિનું વર્ણન હોય અને પછી જેમ જેમ એની અંદર શૃંગાર પણ આવતો જાય, વિપ્રલંભ આવે, સંભોગ આવે અને પછી જે કરુણાંતમાં એ વસંત વિજય ફરે તો એ ક્રમિક રસ નિરૂપણમાં આ ખંડ કાવ્યની શક્તિ રહેલી છે એવું પણ ચિમનલાલ ત્રિવેદીનું કહેવું છે. અને મેં કીધું એ પ્રમાણે આપણે શરૂઆતમાં પણ વાત થઈ કે જીવનના રહસ્યોને ઉજાગર કરતા પ્રસંગો જેમ કે કાંતના અતિજ્ઞાન છે, વસંત વિજય છે, ચક્રવાક મિથુન છે, ખંડ કાવ્યમાં જીવનનું એક રહસ્ય અહીંયા સ્ફોટ થાય છે. કલાપીનું બિલ્વ મંગળ જે સુરદાસના જીવન ઉપર આધારિત આખું જે એને લઈને આ ખંડ કાવ્ય છે, વાંચજો એ પણ મજા આવશે. કે પછી ગ્રામ માતા ખંડ કાવ્ય હોય ને રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. આ કલાપીનું ગ્રામ માતા ખંડ કાવ્ય છે. ખંડ બહુ મજા પડે એવું કાવ્ય સ્વરૂપ છે. રાવી પાઠકનું તુકારામનું સ્વર્ગારોહણ હોય કે પછી બોટાદકરનું એભલવાળો હોય કે સુંદરજી બેટાઈના તમે સિદ્ધાર્થનું સ્વપ્નમાંથી પસાર થાવ, તો જીવનના રહસ્યોને અહીંયા આગળ સ્ફોટ કરવામાં આવ્યો છે. એટલે ખંડ કાવ્યનું આ લક્ષણ પણ આપણે એને ધ્યાન રાખી શકીએ. એટલે બીજું પણ જે મેં કીધું ને કે અહીંયા આપણા જીવનમાં બનતી સામાન્ય ઘટનાઓનો અહીંયા ઉલ્લેખ નથી, પણ જે ઘટનાઓ તમને ઉત્થાન તરફ લઈ જાય છે અથવા તો તમારું સ્ખલન કરે છે, તમારું પતન કરે છે, એવી કોઈ ઘટનાઓ જે છે ઉદાત્ત ભાવોનું આલેખન અહીંયા આગળ કરવાનું છે. અને જેમ કીધું કે ખંડ કાવ્યમાં વસ્તુલક્ષી આખો કાવ્ય પ્રકાર છે. અને ખાસ કરીને ગુજરાતી ખંડ કાવ્યો પર જ્યારે આપણે નજર કરીએ ત્યારે પાત્રો મોટા ભાગે જાણીતા જ છે. અતિજ્ઞાનમાં સહદેવનું પાત્ર છે, કે વસંત વિજયમાં પાંડુ અને માદ્રીનું પાત્ર છે, કે ચિનુમોદીના બાહુકની વાત કરીએ, કે પછી વિનોદ જોશીના શિખંડીની વાત કરીએ, કે પછી બિલ્વ મંગળમાં સુરદાસનું પાત્ર છે. આ બધા જે છે એ જાણીતા પાત્રો છે. અને આ પાત્રોનું કે પછી જટાયુની વાત કરીએ યશશ્ચંદ્રના, આપણે જન્મીને જાણે કે આ પાત્રોને જાણીએ છીએ એમ કહીએ તો પણ ચાલે. આપણી ગળથુથીમાં આ પાત્રો આપણી સાથે આવેલા છે. તો મોટા ભાગના જાણીતા પાત્રો છે. અને આ પાત્રોનું મનોમંથન, પીડા, એની તડપ અને નિયતિ, દૈવ આગળની એની લાચારી, આ બધા ખંડ કાવ્યના વિષય બનીને આવે છે. જો પાત્રો જાણીતા છે એટલે કદાચ સંવેદના સાથે આપણે સંકળાઈ શકીએ છીએ. પેલું કહેવાય ને કે આપણી અંગત વ્યક્તિ નું દુઃખ હોય એ આપણું દુઃખ પણ બની જતું હોય છે, એની પીડા આપણી પીડા બની જતી હોય છે. એટલે કદાચ જે પાત્રો આપણને ગળથુથીમાં મળ્યા છે અથવા તો આપણી સાથે જ મોટા થયા છે, આપણી જોડે જોડે જ, તો એ પાત્રોની જ્યારે પીડા આવે અને પેલા નસીબનો માર, નિયતિનો માર જ્યારે એને પડે છે, આમ કહેવાય છે એવું કે નિયતિકૃત નિયમ રહિતા કવિની સૃષ્ટિ છે એ નિયતિના નિયમોથી પરની છે. બરાબર ને? જે એકતા કપૂર હોય તો એ પેલા મારેલાને જીવતો કરી આવે 10 વર્ષ પછી, કે પછી ચહેરો બદલીને એ લાવી શકે છે. એ આખી એક નિયતિકૃત નિયમ રહિતા છે. આપણે વાસ્તવિક જગતમાં આ બધું શક્ય નથી બનતું કે એકવાર મરી ગયા પછી 2-4 વર્ષ પછી ક્યાંકથી ઊભો થઈને આવી જાય. એ વાસ્તવિક જીવનમાં નથી બનતું.
પણ કવિની સૃષ્ટિ એ બ્રહ્માની સૃષ્ટિ કરતા બહેતર છે એવું કહેવાય છે, કારણ કે એ નિયતિકૃત નિયમ રહેતા છે. બરાબર. તો આ પણ કાંત છે એ તો નિયતિ આગળ માણસની જે લાચારી છે એ બતાવે છે. બરાબર. અને એ હકીકત છે, એની આગળ તમે કશું કરી શકતા નથી. અહીંયા વારંવાર નિયતિ આગળની લાચારીની વાત આવે એટલે આમ મને જરાક આનંદે આવે હો, પણ હું કોઈને લાચાર બનાવતી નથી. આ તો એક ખાલી ઘણા વિદ્વાનો ખંડ કાવ્યને એકાંકી અને ટૂંકી વાર્તાની નજીક પણ મૂકે છે, જે આપણે વાત કરી ને એ પ્રમાણે. અને મને ક્યાંક ને ક્યાંક આ વાત સાચી લાગે છે, અને હું તો એવું દ્રઢપણે માનું છું કે વસંત વિજય અને અતિજ્ઞાન આ બંને ખંડ કાવ્યનું નાટ્ય નિરૂપણ થવું જોઈએ. હું અહીંયા શક્તિભાઈને ખાસ વિનંતી કરીશ કે, કારણ કે એમનું મંચન બહુ અદ્ભુત છે, મેં જોયેલું પણ છે, એટલે એમને ખાસ કહીશ કે આ વસંત વિજય કે અતિજ્ઞાનના સંદર્ભમાં કંઈક નિરૂપણ એ કરે, કારણ કે એમાં પૂરેપૂરા એના અંશો રહેલા છે. કારણ કે સૂક્ષ્મ સંઘર્ષનું અહીંયા આગળ નિરૂપણ છે. અને નાટક માટે પણ કહેવાય છે ને કે નો કોન્ફ્લિક્ટ નો ડ્રામા. એમ ખંડકાવ્યના સંદર્ભમાં પણ કદાચ આપણે કહી શકીએ કે નો કોન્ફ્લિક્ટ, સંઘર્ષ નહીં તો કદાચ ખંડકાવ્ય નહીં, સૂક્ષ્મ સંઘર્ષનું નિરૂપણ અહીંયા આગળ કરેલું છે. તમે જુઓ કે વસંત વિજયમાં પાંડુ અને માદ્રીના પાત્રોની જે કટોકટીપૂર્ણ, જે આખું આપણે જાણીએ છીએ કે પાંડુને શ્રાપ મળેલો છે કે એ જ્યારે પણ આ જે કામોત્તેજ થઈને સહશયનને એ જે આખી ક્રીડા કરશે અને એનું મૃત્યુ થશે, એટલા માટે તો એ પોતાની બંને પત્નીઓને લઈને એ વનમાં જાય છે, અને ત્યાં જઈને એ સાધુ જીવન ગાળે પણ છે. બરાબર. અને વસંત અહીંયા નાયક કે પછી ખલનાયક એ રીતે ઉભરીને બહાર આવે છે. અહીંયા વસંત વિજયમાં તો વસંત પણ ખલનાયક છે અને નિયતિ પણ જાણે ખલનાયક છે એવું પણ કહી શકાય. કારણ કે જો વસંતનો કદાચ આટલો ઉઘાડ ના હોત તો કદાચ પાંડુનું મન ચલિત ના પણ થયું હોત, અને જો નિયતિનું કરવું ના હોત તો માદ્રી પ્રત્યે એ પાછો ફરી વખત એના મનમાં જે આખી ભાવના છે એ કદાચ ના જાગી હોત. આપણે તો ઘણા છે વસંત વિજયમાં, અતિ જ્ઞાનમાં, ચક્રવાક મિથુનમાં ઘણું, તો આપણી નિયતિમાં, આપણી વાસ્તવિક જગતમાં પણ તો લઈને જ આપણે જીવતા હોઈએ છીએ. કાશ આવું ના હોત તો આજે તો છે એ જ કદાચ આપણા જીવનની વાસ્તવિકતા પણ છે. એટલે કવિ અહીંયા કહે છે, પાંડુના મુખે બોલાવે છે, પ્રિય માદ્રી આહા સહન મુજથી આ નથી થતું, નહીં મારે જોઈએ તપલ ભલે એ સહુ જતું. જો બરાબર, આ દૈવનું કરવું છે, આ વસંતનું કદાચ કરવું છે કે પોતાનું તપફળ પણ પાંડુ આપવા તૈયાર છે, પણ પ્રણયનો જે ઉન્માદ છે, એ ઉદાત્ત લાગણી આખી જે એના મનમાં ઉદ્ભવી છે એને એ જતું કરવા માંગતો નથી. બરાબર. તો આ એક ખંડકાવ્યોના સંદર્ભમાં કેટલાક લક્ષણોની આપણે વાત કરી, પાત્રો, પછી ખંડકાવ્યના પાત્ર વિશેની પણ આપણે વાત કરી. અને ખંડકાવ્યમાં બીજું એક એનું લક્ષણ જે આવે છે એ છે એનો રસ. બરાબર. તો રસ નિષ્પત્તિની જે આખી વાત કરીએ તો ખંડકાવ્ય એ મહાકાવ્ય, આખ્યાન, રાસ, પ્રબંધ આ બધાની નજીક જાય છે, કારણ કે આ બધામાં પણ રસનો પ્રભાવ ઘણો હોય છે, અને ખંડકાવ્યમાં પણ રસ નિષ્પત્તિનું ઘણું બધું મહત્વ આપણને જોવા મળે છે. અને બકર ઠાકોર તો પાછા એમ પણ કહે છે કે રસ મિશ્રણમાં મોળું હોય એ ખંડકાવ્ય કહેવાય જ નહીં. બકર ઠાકોર તો પાછા એવા મતના પણ છે. અને કાંતના ખંડકાવ્યોમાં આપણે કદાચ દેવયાનીને થોડોક અપવાદ કરી શકીએ, બાકી એ સિવાય રસ નિષ્પત્તિ કાંતના ખંડકાવ્યોમાં બહુ સહજતાથી આખી આવેલી છે. અને એકો રસ એવ દેવયાની સિવાય મોટા ભાગના એમના ખંડકાવ્યમાં એકો રસઃ કરુણ એવ, એનો જ ભાવ સઘન રીતે ઘૂંટાયો છે. અને કાંતના ખંડકાવ્યોની જે આખી સૃષ્ટિ છે એ ભાવકના હૃદયને હચમચાવી મૂકે તેવી કરુણતા સભર છે. અને તેમના આપણા હૃદયને, જેને કહેવાય કે આપણા હૃદયમાંથી પણ એક ચીસ નીકળી જાય, જે પેલી મૃગ તૃષ્ણામાં, જે પેલા બાળ મૃગમાંથી જે કાંત, જે વિધિની કાંત છે, મૃગ તૃષ્ણામાં કાંત જે વિધિની ક્રૂરતા, નિયતિની ક્રૂરતા સામે આક્રોશ ઠાલવતા કહે છે, દિશે છે ક્રૂરતા કેવી કરતાની કરણી મહી, ત્રાતા જો હોય તો આની કેમ સંભાળ છે નહીં.
બરાબર, કે પછી વસંત વિજય જેવા ખંડ કાવ્યને તો ભાયાણી સાહેબ ટ્રેજિક કૃતિ તરીકે જ ઓળખાવે છે. એટલે કરુણ છે એ કાંતના ખંડ કાવ્યોમાં બહુ જ ઘૂંટાઈને સઘન રીતે આવે છે. મહાદેવનું ત્રિકાળ જ્ઞાન જ એના માટે અભિશાપ થઈને બની જાય છે અને એમાં કારુણ્ય છે. અને મને જે બધા જ ખંડ કાવ્યોમાં જે સૌથી કરુણ જે લાગે છે એ છે ચક્રવાક મિથુન. અને એની જે આ પંક્તિ છે, લાંબા છે જ્યાં દિનપ્રિય સખી રાત્રિએ દીર્ઘ તેવી, આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશ જ કેવી. આ હાય આપણા હૃદયમાંથી પણ નીકળે છે જ્યારે તમે ચક્રવાક મિથુન માંથી પસાર થતા હો ત્યારે. હા, કેટલાક બીજા રસો પણ કાંતે વાપર્યા છે. ક્યાંક શૃંગાર છે, બરાબર, એ જે પાંડુ અને માદ્રીની ક્રીડા હોય, કે પછી ચક્રવાક અને ચક્રવાકીની ક્રીડા હોય, કે દેવ્યાનીમાં પણ ક્યાંક શૃંગાર રસનું આલેખન કરેલું છે, ક્યાંક વીર રસ છે, ક્યાંક રૌદ્ર છે, ક્યાંક શાંત પણ છે. પણ કરુણ અહીંયા આગળ સૌથી વધારે ઘેરો બનીને આવે છે. પછી માદ્રીના મુખે જે આખું મુકાય છે, નહીં નાથ ન જાણો કે સહવાર છે, આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે. આ ખંડ કાવ્યની નાટ્યાત્મકતા છે, બરાબર. એટલે મેં કીધું ને કે નાટ્ય તત્વ ઘણું બધું એના લક્ષણ ખંડ કાવ્યમાં ઘણા બધા રહેલા છે. એટલે સારા ખંડ કાવ્યનું આપણે નાટ્ય નિરૂપણ સરળતાથી કરી શકીએ એવું પણ બને. અને પ્રકૃતિનું વર્ણન છે, શૃંગારનું વર્ણન છે, વિધિનું વર્ણન છે, એ પણ ખંડ કાવ્યમાં હોવું જોઈએ. વસંત વિજય તો આ વર્ણનોનું અપૂર્વ ઉદાહરણ છે એમ કહીએ તો પણ ચાલે. અને સ્રગ્ધરામાં જે પંક્તિ વહે છે, ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય, ચોપાસે વલ્લીઓથી પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય. તો આ પ્રકૃતિ વર્ણન, આ માત્ર પ્રકૃતિ નથી. જો કાંતની પાછી વર્ણન કલાની ખાસિયત એ છે કે એ માત્ર પ્રકૃતિને જ ખુલ્લી મૂકી દે છે આપણી સમક્ષ એવું નથી, પણ પાંડુના મનમાં જે આ ધીમે ધીમે છટાથી જે આ આખા ભાવની વાત છે, બરાબર, અને એ કેવી રીતે પાંડુના મનમાં પણ આ ધીમે ધીમે આગળ વધે છે આખો ભાવ, અને ધીમે ધીમે ઉદ્ભવે છે, એ પણ જાણે કે અહીંયા આગળ કવિએ વર્ણવી દીધો છે. મેં કીધું ને કે પેલું દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છે કે અતિ જ્ઞાનમાં. તમે પેલો દેખાવમાં ઘાતક દુષ્ટ છે કે ત્યાંથી તમને અનિષ્ટના એંધાણ કઈ કાળા સમાચાર લઈને જ આવ્યો છે, એ સીધું કાંત. આ સમજવા કે બહુ સ્માર્ટલી તમારે કાંતના ખંડુ કાવ્ય સમજવા પડે. સીધું નહીં, તમારે બહુ સ્માર્ટ ભાવક હોવું જોઈએ. પેલું સંસ્કૃત અને વિવેચનના સિદ્ધાંતોમાં આપણે ભણાવીએ છીએ ને કે સહૃદય ભાવક, તો એ તમે સ્માર્ટ ભાવક હો ને તો જ તમે આ ખંડ કાવ્યોની મજા લઈ શકો. અને ખાસ કરીને કાંતના ખંડ કાવ્યોની મજા તમે તો જ લઈ શકો છો. એટલે એ બહુ મજા પડે એવી આખી વાત છે. અને એક 5 મિનિટ હવે હું ખંડ કાવ્યમાં છંદ અને ખાસ કરીને કાંતના છંદ વિશે થોડીક વાત કરી, અને પછી તરત જ આપણે કાંતના જે 3 મને ગમતા ખૂબ ખંડ કાવ્યો છે, અને તમને પણ બહુ ખબર જ હશે એવા ખંડ કાવ્યો વિશે આપણે વાત કરીએ. કાંતના ખંડ કાવ્યમાં જે છંદની આખી વાત છે, બહુ વિગતે વાત નથી કરતી, કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે કે કાંતના છંદો વિશે વાત કરીએ તો પાછી અલગ આખી શ્રેણી જ કરવી પડે એમ કહું તો પણ ચાલે, અથવા તો એક આખું વ્યાખ્યાન તો એનું કરવું જ પડે. પણ એક 5 મિનિટમાં, કારણ કે હું નહીં રોકી શકું કદાચ, અને કદાચ આસ્વાદનો આ એક ભાગ પણ છે. છંદમાંથી પસાર થશો ને તો આપોઆપ તમને જે પેલો હવે આસ્વાદની છે ને એ શરૂઆત થઈ જશે, ચાલે, બરાબર. તો કાંતના ગુજરાતી ખંડ કાવ્યમાં આપણે જાણીએ છીએ કે ખંડ કાવ્યની શરૂઆત કવિ કાંત દ્વારા થઈ, અને ઉત્તમ ખંડ કાવ્યોની રચના પણ કાંતે જ કરી છે, એ પણ છે. અને અતિજ્ઞાન એમના શ્રેષ્ઠ ખંડ કાવ્યોમાંનું એક છે. અને સરળ અને સ્વાભાવિક લાગતી આ જે આખી કૃતિ છે, એમાં છંદને કારણે કવિનું કવિકર્મ છે એ બહુ મહત્વનું બને છે. આપણે જે છંદોના નામ રોજબરોજ સાંભળીએ છીએ એવા અનુષ્ટુપ છે, કે મંદાક્રાંતા છે, વસંત તિલકા છે, શિખરિણી છે,
એ છંદો તો સ્વાભાવિક રીતે કાંતના ખંડ કાવ્યોમાં આવે જ છે, પણ ધ્રુત વિલંબિત હોય કે પુષ્પિતાગ્રા હોય કે પછી માલિની હોય કે શાલિની હોય, શ્રદ્ધરા હોય, આ બધા છંદો પણ કાંત આમ જાણે કહેવાય ને કે કદાચ રચતા જાય અને છંદો આવતા જાય છે, કે છંદો આવતા જાય ને રચતા જાય છે. કાંતમાં કેવું જ અઘરું છે, એમની કલમ જ જાણે કે છંદ સરકાવતી હોય એવું આપણને લાગે છે. તો એ એક વાત કાંતના ખંડકાવ્યના છંદના સંદર્ભમાં છે. અને બીજું એક જે વાત કરવાની છે જે છે કે એમના કાવ્યોમાં ઘણી બધી વખત મંદાક્રાંતાનો એટલો સુંદર ઉપયોગ થયેલો છે. દાખલા તરીકે રમા નામનું એમનું જે આખું ખંડ કાવ્ય છે એની અંદર 4 વખત એમણે મંદાક્રાંતા છંદ વાપર્યો છે. અને એક ખાસિયત એ છે કે કાંત છે ને એમની પંક્તિઓમાં દ્વિરુક્ત પ્રયોગ બહુ કરે છે. વારે વારે, નહીં નાથ, રે રે, બરાબર. તો આ જે છે દ્વિરુક્ત પ્રયોગ, એને કારણે પેલો લય આવે છે, એને કારણે ભાવ પણ આવે છે. તો એ દ્વિરુક્ત પ્રયોગો છે ને એ કાંતના કવિ કર્મની એક વિશેષતા તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. જુઓ, વારે વારે પ્રથમ દિવસો લગ્નના યાદ લાવે, સાથે સાથે અનુભવ તણું ધ્યાનમાં ચિત્ર આવે. તો આ જે દ્વિરુક્તિ છે, અથવા તો પછી રોમે રોમે વિરહ ભયની વેદનાથી બળે છે, આ ચક્રવાત મિથુન છે. છૂટી છૂટી સહન ન થતા મત પાછા મળે છે. કે પાછું ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ. જો ચક્રવાત મિથુનની જ્યારે આપણે વાત કરીએ, હવે આ દ્વિરુક્ત પ્રયોગ એમને ક્યાં ઉપયોગી થાય છે? તો ચક્રવાત મિથુન વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે પેલી જે કિંવદંતી છે કે ચક્રવાક યુગલ છે, ચક્રવાક અને ચક્રવાકી, એમને એવો શ્રાપ મળેલો છે કે દિવસે એવો જોડે રહી શકે અને રાત્રે એમણે છૂટા પડવું જ પડે, એવો એક એમને શ્રાપ પણ મળેલો છે. અને આ કિંવદંતી કહો કે લોકકથા કહો કે દંતકથા કહો, અને એના એ જે એમની જે વેદના છે એના ઉપર આજે કાંતનું કાવ્ય છે. અને જેમ પેલો દિવસ ઢળતો જાય છે અને પેલી જે વિરહની વેદના, મનમાં ભય, તમને જો પેલું નર્વસ બ્રેકડાઉન જેવું થવા લાગે કે હવે છૂટા પડવાનું ક્યાંકથી વિખૂટા પડવાની જે વાત છે, અને એ જે પેલી ધીમે ધીમે આપણા હૃદયમાં પણ ઊભી થવા માંડે, ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ, એટલે પેલો સૂર્ય જેમ ધીમે ધીમે, કારણ કે પૂર્વથી પશ્ચિમ તરફ ધીમે 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 જે જાય છે, એમ જેમ પેલો સૂર્ય ઢળતો જાય છે, એમાં ચક્રવાક અને ચક્રવાકીની પીડા પણ ધીમે ધીમે તીવ્ર થતી જાય છે, કારણ કે હવે વિરહ થવાનો સમય આવી ગયો છે. ને આછી આછી રસ રહિત ત્યાં વાદળીઓ જણાય. તો જ્યારે આપણે ખંડ કાવ્યના આસ્વાદની પણ વાત કરીએ છીએ ત્યારે પંક્તિઓ, એના શબ્દો, એનો જે છંદ, એને આ દ્રષ્ટિથી પણ આપણે આખું જોઈ શકીએ, બરાબર. અને એટલે જ લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિએ દીર્ઘ તેવી, આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશ કેવી. કે પછી દેવ્યાનીમાં કહે છે, દેવ્યાનીમાં જો પ્રકૃતિનું સુંદર વર્ણન એમણે આ દ્વિરુક્ત પ્રયોગ સાથે કરેલું છે. લંબાયેલા સ્વર મધુર આ વ્યોમ માહે ફરે છે, પુષ્પે પુષ્પે વિટપે વિટપે નૂતન શ્રી ભરે છે. કેવું આમ પુષ્પે પુષ્પે આપણા નજરમાં આખી આપણે એક ઇન્દ્રિય સંતર્પક, આપણી નજર સામે આખું એક દ્રશ્ય પણ, કે પછી હાવા, પછી એક હાવા, એક તળપદો શબ્દ પણ ક્યાંક ને ક્યાંક કાંત બોલે છે. હાવા રક્ત દ્યુતિ ઉડી જતા થાય વૃક્ષો સરોષ, હાવા ઠંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ. તો ક્યાંક આ જે શબ્દોનો પ્રયોગ છે એ પણ કાંતમાં શબ્દો અને છંદ. બીજી એક કાંતના ખંડ કાવ્યોની છંદની દ્રષ્ટિથી પણ વિશેષતા છે, અને કવિ કર્મની અને નાટ્યાત્મકતાની દ્રષ્ટિથી. કેમ, શા માટે આપણે નાટ્યની પણ નજીક આ ખંડ કાવ્યને લઈ જઈએ છીએ? તો કાંત છે ને એ ઘણી વખત એક જ પંક્તિને અથવા તો એક શબ્દને બીજી પંક્તિમાં ફરીવાર વાપરે છે, થોડાક ફેરફાર સાથે, અને આખો જે અર્થભેદ અને અર્થ પલટો થાય છે એની એક આખી અલગ મજા છે. તો એ એક વાત પણ અહીંયા ખાસ નોંધનીય આપણને બને છે. એક ઉદાહરણ હું તમને એનું આપું, ખાસ કરીને રમામાં આ છે એક, વ્યોમથી જળની ધારા જોરમાં પડતી હતી. આ ઉગાડ છે, પેલી શરૂઆતની એક પંક્તિ છે. એવી જ એમણે બીજી એક પંક્તિ પાછળ લીધી છે, બારીએ જળની ધારા
જોરમાં પડતી હતી. તો એકાદ બે શબ્દને બદલીને કે વિરામચિહ્નો બદલીને પણ એ આખો અર્થભેદ કરી શકે છે. આ બધું કાંતમાં જોવા મળે, બહુ મજા પડે એવી આ આખી વાત છે. અને તમે જુઓ કે નહીં નાથ ન જાણો કે સહવાર છે. માદ્રીની લાચારી જુઓ તમે, આખું એનું ચિત્ર ઊભું થાય છે. ના 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 ના, એ પોતાના આશ્લેષમાં આવતા પાંડુને અટકાવતી જે લાચાર માદ્રી છે, આ નહીં નાથ એ આની અંદર આખું આવે છે. બરાબર. તો આ દ્રષ્ટિથી આવી રીતે પણ આપણે આખા ખંડ કાવ્યને જોઈ શકીએ છીએ. અને સંસ્કૃત છંદોના ઉપયોગ દ્વારા, સંસ્કૃત વૃત્તોના ઉપયોગ દ્વારા પ્રકૃતિને કાંત પોતાના ખંડ કાવ્યમાં બહુ સરસ રીતે વિકસાવે છે, એમ કહીએ તો પણ ચાલે. તો છંદની દ્રષ્ટિથી હું બહુ વિગતે વાત નથી કરતી, આટલી જ વાત કરું છું. હવે આપણે જે થોડીક વાત કરવી છે, હવે જે આસ્વાદ લેવો છે, બરાબર. આ થોડીક મેં તમારી સાથે ટેકનિકલ વાત કરી. હવે થોડીક વાત આપણે આસ્વાદના સંદર્ભમાં લઈએ. હું ચક્રવાત મિથુનથી, અતિ જ્ઞાનથી અને વસંત વિજયથી આ આસ્વાદની શરૂઆત કરીશ. અને વચ્ચે વચ્ચે કેટલીક પંક્તિઓ પણ આપણે વાંચીએ, ખાસ કરીને જે ચક્રવાત મિથુન છે એના વિશે અને અતિ જ્ઞાન. તો મેં તમને કીધું એ પ્રમાણે, ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે, ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે. ઉઘાડ થઈ ગયો આખો. આ ખંડ કાવ્યનો, અતિ જ્ઞાન ખંડ કાવ્યનો આ આખો ઉઘાડ છે. ઉદ્ગ્રીવ આ શબ્દ જ જે આખો છે, ઊંચી ગ્રીવા, ગ્રીવા એટલે ડોક. તો આ જે આખો જે શબ્દ છે, ત્યાંથી જ જાણે ખંડ કાવ્યનો આખો ઉઘાડ. અને જે પેલી મેં તમને શરૂઆતમાં પણ કીધું ને કે કંઈક અનિષ્ટ બનવાનું છે, એની આખી વાત કાંત અહીંયા શરૂઆતમાં જ આપી દે છે. એટલે સ્માર્ટ ભાવક તરીકે આપણે આ આખી વાતને સમજવાની અહીંયા આગળ આવે છે. બરાબર. પછી અનુષ્ટુપ. હવે આ જે આવ્યો, બરાબર, પેલો દૂત આવે છે. ઇન્દ્રપ્રસ્થ જનો આજે વિચાર કરતા હતા, એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા. તમને દરેક માણસને જોઈને, જો કેટલાક માણસો આમ દેખાવમાં જ કંઈક શંકાસ્પદ હોય, આપણને કંઈક જોઈને જ આમ શંકા ઉદ્ભવી જાય કે આ કંઈક ગડબડિયું લાગે છે. કેમ ગડબડિયું લાગે છે? દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છે એક, જતો હતો અંધ થતી. જો આ અંધ થતી, અંધારી થતી નિશામાં પણ, અને અંધ થતી, એને બીજા એ દ્રષ્ટિથી પણ તમે લઈ શકો. અંધ થતી, કારણ કે હવે બધું અંધ થવાનું છે આવતીકાલથી. બરાબર. જે અન્યાય થશે એક સ્ત્રી ઉપર, એક સતી ઉપર, એ ત્યારે બધા અંધ બનવાના છે. આ દ્રષ્ટિથી પણ આ આખી વાતને આપણે લઈ શકીએ છીએ. એટલે અંધ જતો હતો અંધ થતી નિશામાં, અહીંયા કદાચ અંધારાના પરિપ્રેક્ષ્યમાં પણ આખી વાત હોય, પણ હવે આ કાયમની રહેવાની છે નિશા, એટલે કે રાત્રિ. અને કેવી? અંધ. કેમ? કારણ કે જે સતી સ્ત્રી પર આવતીકાલે અન્યાય થવાનો છે, ત્યારથી હવે બધા અંધ. એ બધા અંધ બનીને જ જોવાના છે, કારણ કે જો ઉઘાડી આંખના હોત, પ્રજ્ઞાચક્ષુ ખુલેલા હોત, તો કદાચ દ્રૌપદીનું આ વસ્ત્રાહરણ થયું ના હોત, સતીની આ ગતિ થઈ ના હોત, એવું કહીએ તો પણ ચાલે. બરાબર. એટલે જતો હતો અંધ થતી નિશામાં, સુગુપ્ત રાજ ગૃહની દિશામાં. અને પછી શંકા શું કરે છે બધા? શાને આવ્યો હશે તેની કલ્પનાઓ ચલાવતા, ભય સંદેહ દર્શાવી શિર કોઈ હલાવતા. હવે સામાન્ય માણસોને તો શંકા થાય, બરાબર છે, બરાબર ને, આપણે તો થાય કે બરાબર ભાઈ આ કેમ આવ્યો. પણ જેની પાસે અતિ જ્ઞાન છે, પેલો જે ત્રિકાળ જ્ઞાની છે, એને ખબર છે. એ જે સહદેવની જે, કારણ કે એને જ બિચારાને, એને એકલાને ખબર છે, નથી એ કોઈને કહી શકતો, કહી ન શકાય ને રહી ન શકાય એવી જે આખી નિયતિએ સહદેવની પરિસ્થિતિ નિર્માણ કરી છે, એ પીડા કાંત અહીંયા આગળ વર્ણવે છે. અને પાછું જો એની પીડાની ચોટ કાંત ક્યાં આપે છે, જુઓ, શિશુ સમાન ગણી સહદેવને, ખબર આ કંઈએ ન કર્યા હતા. હવે જો સહદેવને ત્રિકાળ જ્ઞાન છે, પણ એને કેવું છે કે કોઈ પૂછે તો જ એ કહી શકે, અને એના જ્ઞાન વિશે એને જ ખાલી ખબર છે. આ આખી વાત છે. અને સહદેવ સૌથી નાનો ભાઈ છે, એટલે એને કોઈએ બોલાવ્યો નહીં. પેલો દૂત રાજસભામાં આવ્યો તો સહદેવને કોઈએ બોલાવ્યો નહીં. કદાચ બોલાવ્યો હોત ને પૂછ્યું હોત તો સહદેવ કહી દે કે ભાઈ આવતીકાલે દ્યુત રમાવાનું છે, આપણે બધા બધું હારી જવાના છે, અને આપણી પત્ની પાંચાલી દ્રૌપદી, એનું આ રીતે ભરસભામાં અપમાન થવાનું છે. પણ આવું તો
મેં કીધું ને કે પેલો તો આવ્યો, આવું કશું થયું નહીં. સહદેવને તો શિશુ સમાન ગણી દીધો, જે ત્રિકાળ જ્ઞાની હતો. એટલે એની જે મહત્તા, એની જે વિદ્વત્તા છે એ કદાચ ક્યાંય સુધી પહોંચી નહીં એવું કરીએ તોય ચાલે. અવર સર્વ ગયા નૃપની, બાકી બધા ગયા, બાકી બધાને યુધિષ્ઠિરે બોલાવ્યા. પરમ દુખિત અંતરમાં થતા બધાને ભાઈ બોલાવ્યા એટલે બધા ગયા, પણ સહદેવને નહીં. કનિષ્ઠ દ્રૌપદી સાથે પોતાના વાસમાં હતો. સહદેવ દ્રૌપદી સાથે હતો. સતી ખેદ હતી જ્યોતિ વદને વધતો જતો. અને એને ખબર છે મારી આ પત્ની જે સતી, અને એની કાલે શું પરિસ્થિતિ થવાની છે. એટલે એને જોઈ તમે પોતે જ વિચાર કરો કે જો ખરેખર આપણને ખબર હોત કે આવનારી આ એક ક્ષણ પછી પણ કોઈ દુઃખદ ઘટના બનવાની છે, તો શું આપણે આપણી જાતને કાબુમાં રાખી શકીએ? એ કેવી પીડા, કેવી તીવ્રતા. આપણું કોઈ સ્વજન, બહુ સામાન્ય ઉદાહરણ કે ભાઈ ક્યાંક હોસ્પિટલમાં હોય, ક્યાંક ઘવાયેલું હોય, અને કદાચ એની સાથે ભવિષ્યમાં શું બનશે એવું કંઈક અનિષ્ટ વિચાર આવે, તો એ કેવી પીડા, એ કેવી ચોટની તીવ્રતા અનુભવાય છે. ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને, નજીક આંખે નિરખે થનારને. એ તો જોઈ શકતો હતો કે મારી પત્નીની અને આ 5 પાંડવો જે વિશ્વ વિજેતા છે, બરાબર, અને છતાં એની પત્નીની આ પરિસ્થિતિ થવાની છે. સ્વપક્ષનો દ્યુત વિશે પરાજય, દ્યુતમાં એમનો પરાજય થશે. વળી દિશે દ્રૌપદી માનનો ક્ષય. અને દ્યુતમાં પરાજય તો એને દેખાય જ છે, અને દ્રૌપદીનું જે અપમાન થવાનું છે. પણ જાણે બધું, તથાપી કંઈ કહેવાની રજા નહીં. ક્ષમાવી ન શકે તેથી મુંજાય મહિને. પોતાને મુંજાય મનમય. પોતાના આ વરદાનનો જાણે કે ગુલામ છે, અને વરદાન અત્યારે અભિશ્રાપ બની ગયું છે. આપણે ગુલામ હોઈએ તો આપણને કશું જ બોલવાની છૂટ નથી હોતી, વાણી સ્વાતંત્ર્ય હોતું નથી. એમ આ જાણે છે પણ કહી શકતો કશું નથી. અને જો એટલે એની વેદના કેવી છે. નહીં શકું હાય બચાવી કોઈને, હું કોઈને નહીં બચાવી શકું, હું જાણું છું છતાં. અશક્ત જેવો રહું બેસી રોઈને. જો મહાવીર, પરાક્રમી, 5 પાંડવોમાંનો એક, અને એને પીડા થઈ કે હું અશક્ત છું અને મારે રોઈને માત્ર એટલે એ આ એક આખી પાછી વાત. હા ધિક કૃતજ્ઞ હું આમ મૌન ધરી રહું, આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું. છો આ પોતાની જાત ઉપર એને ધિક્કાર અને તિરસ્કાર છૂટે છે. અને જ્યારે દ્રૌપદી નજીક આવે છે ત્યારે એને આ પતિ તરીકે જે પત્નીને સ્પર્શવાનો અધિકાર હોય, પણ સહદેવનું મનોમંથન, પ્રિયે સ્પર્શ કરું શું હું, અધિકાર જરા નથી. અધિકાર નહીં રહે. આવતીકાલથી તને સ્પર્શ કરવાનો મને અધિકાર એટલા માટે નહીં રહે કારણ કે મારી હાજરીમાં તારું અપમાન થવાનું છે. આ એના મનમાં ચાલતી આ આખી વાત છે. તો એ પતિને બિલકુલ પોતાની પત્નીને સ્પર્શવાનો અધિકાર નથી કે જે એના સ્વમાનનું રક્ષણ કરી શકે નહીં, તો ચારિત્ર્યનું રક્ષણ કરી શકે નહીં. તો આ એક ગ્લાનીથી પીડાતો જે સહદેવ છે, બરાબર, એ આસવનો સહારો લે છે, બરાબર. અને એને એમ થાય છે કે ભાઈ મારું જ્ઞાન બધું નિષ્ફળ થઈ જાય. એવું કેમ ના થઈ જાય કે મારું બધું જતું રહે? કોણ એવું ઈચ્છે? આપણે કંઈક જાણતા હોઈએ તો આપણને તો કેટલો આનંદ થાય, ગર્વ થાય કે મને આ ખબર છે. પણ સહદેવ એવું ઈચ્છે છે કે ભાઈ આ બધું નિષ્ફળ થઈ જાય અને હું એવો થઈ જાઉં કે જાણે મને કંઈ ખબર જ ના હોય. અને મજા જ એની છે ને, આવતીકાલે શું થવાનું છે આપણને ખબર નથી, એટલે તો આજે આપણે આનંદ માણીએ છીએ, આજે આપણે જીવીએ છીએ. અને જીવીએ તો જ છે કારણ કે આવનારું એક રહસ્ય છે. તો જીવનના આ રહસ્યને કાંત પોતાના અખંડ કાવ્યમાં વ્યક્ત કરે છે. કારણ કે લાઈફ ઇઝ અ મિસ્ટ્રી. જિંદગી જો રહસ્યમય ના હોય, બધા પત્તા ખોલેલા હોય તો શું મજા આવે? પણ સામેવાળાના પત્તા કયા છે, બરાબર, એ આપણને ખબર ના હોય તો જ આખી બાજી રમવાની મજા છે. તો આ પણ આ એકી વાત. પણ સહદેવને થાય છે કે ભાઈ મારે કાંઈ નથી જાણવું, આ બધું મને જાણ્યું એનું આ બધું નુકસાન છે. અને આવું કહ્યું ત્યાં શીર શું ચાલ્યું, એને અતિશય શારીરિક પીડા પણ થઈ ગઈ. અને હવે એક જ ઉપાય, એટલે એક જ ઉપાય કયો તો એ કે મને ચાલ જરાને ગ્રહી એક શીશી. આસવ દારૂને જ એક ઉપાય તરીકે સ્વીકારે છે કે કદાચ એના ઘેનમાં હું સરી જાઉં અને મારા બધા આ વિચારો બંધ થઈ જાય. પણ હાય રે નિયતિ, બરાબર, હાય રે એ દૈવ કે ભાઈ એ આસવની ગંધથી પેલી સતી દ્રૌપદી તો બેભાન થઈ ગઈ, પણ આ જ્યોતિષી આ સહદેવ
પ્યાલીને છાતી સાથે જડીને સૂતો. એટલે નિંદરે ના આવી, આસવનું ઘેને ના ચડ્યું અને વિચારોએ મનમાંથી ના ગયા, અને એ જ ગ્લાની સાથે કાંત અહીંયા આગળ ખંડકાવ્યનો અંત કરે છે. બરાબર. અને તમને પછી હવે અહીંયા કાંતે આગળ બતાવવાની જરૂર જ નથી કે આગળ શું થયું. આપણે સ્માર્ટ ભાવક બનવાનું છે કે સહદેવના મનની પીડા અને સહદેવના મનની તીવ્રતા શું હોઈ શકે. બરાબર. એટલે આ આખું અતિજ્ઞાન છે એ ખંડ કાવ્ય તરીકે આ રીતે આખું કરુણ એનો જે છે અંતે જે આસવ પેલો ઘોળાયો નહીં, પણ કરુણ છે એ આસવ કરતા પણ વધારે ઘેરો બની અને અતિજ્ઞાન ખંડ કાવ્યમાં આવે છે. તો આ એક પાસું અતિજ્ઞાનનું મેં તમારી સમક્ષ કહ્યું. બીજું એક ખંડ કાવ્ય આપણે આસ્વાદ માટે લઈએ, એ છે ચક્રવાક મિથુન. કારણ કે ટેકનિકલ મુદ્દાઓ આગળ હું વણી ચૂકી છું, એટલે અત્યારે હું થોડું કથા વસ્તુના સંદર્ભમાં જ તમને આસ્વાદ કરાવું છું. અને ખંડ કાવ્ય પાછું કાવ્ય આ બધા વિષયો એવા છે કે બહુ ભારે ભરખમ થઈ જઈએ તો ઓલરેડી હું લગભગ 1.5 કલાકથી બોલ્યા કરું છું. રમઝાનભાઈ રોકવા હોય તો પણ તમે કહી દેજો, એમાં કાંઈ સંકોચ ન રાખતા. પણ ચક્રવાક મિથુન અને વસંત વિજય ના સંદર્ભમાં થોડોક આસ્વાદ મારે કરાવવો છે. જો બધાની ઈચ્છા હોય તો આપણે આગળ વધીએ. બિલકુલ ચલાવો બેન, બિલકુલ ચલાવો. તો ચક્રવાક મિથુનનું એક જમા પાસું ઉઘાડ જે છે, પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. જો કાંત ડોકાયા, અહીંયા આગળ કાંત ડોકાયા. કેવી રીતે ડોકાયા? પહેલી જ પંક્તિમાં ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. અહીંથી તમને ઇન્ડિકેશન આપવાના શરૂ કરી દીધા કાંતે કે ભાઈ અંત સુધી પહોંચશો ત્યારે એ કરુણમાં તમે ઘેરાતા જશો. અંત સુધી પહોંચશો એટલે પીડામાં તમે વહેતા જશો અને ચોટ સાથે આ ખંડ કાવ્યની બહાર આવશો. કદાચ બહાર નીકળી પણ નહીં શકો. બરાબર છે. હવે આ કેવું? પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, પર્વત ન જણાય જશે કેવી સંધ્યા. ખબર નથી નિયતિની ગરતામાં શું છે એ કોઈને ખબર નથી. બરાબર. આવી રીતે આખું અહીંયા પ્રકૃતિ વર્ણન બહુ સરસ. ઝાંખા ભૂરા ગિરી ઉપરના, એકથી એક શૃંગ મંદાક્રાંતા, વર્ષા કાલે જલધિ જલના, હોય જાણે તરંગ. કેવું સરસ અહીંયા આગળ પ્રકૃતિનું આખું વર્ણન કરવામાં આવ્યું છે. અને ફરી વાર યાદ કરાવી દઉં કે જે પેલી દંતકથા છે ચક્રવાક, અને એ દંતકથાનો અહીંયા કઈ આપણને શરૂઆતમાં કવિ કહેતા નથી કે ભાઈ ચક્રવાક અને ચક્રવાકીને આવો શ્રાપ મળેલો હોય છે અને એ યુગલે દિવસે જોડે રહેવાનું, રાત્રે છૂટા પડે, એવી કોઈ વાત જ નથી. પણ એ શ્રાપને એ બધી વાત કાંતે આપણને કરી જ નથી. કદાચ કાંત આપણને સ્માર્ટ ભાવક જ ગણે છે, એટલે આપણે આનાથી પરિચિત જ હોઈએ એવી આ આખી વાત છે. અને પણ એ જે ઘટના છે એ શ્રાપને કારણે એ ચક્રવાક અને જે પ્રણય મગ્ન, પ્રણયથી રસ તરબતર જે યુગલ છે એને જે વિરહ વેદના આવે ને ત્યારે કઈ તીવ્રતાથી જે દુઃખની લાગણી થાય. પેલું જેમ ટૂંકી વાર્તા માટે કહેવાય ને કે હરણ ખૂપેલી તીર ખૂપેલી હરણને જ્યારે તીર ખૂપે અને જે ચીસ પાડે એ તીવ્રતા આ ખંડ કાવ્યમાંથી પણ બહાર આવે છે. બરાબર. એટલે એ ક્યાં આગળ આવે છે જુઓ. હવે ઊંચે બેસી રવિ ઉદયને જેહ સાથે વિલોકે. અહીંયા ઊંચે બેસી રવિ ઉદયને, સૂર્યના ઉદયને જે સાથે વિલોકે, ચક્રવાક અને ચક્રવાકી આ પક્ષી યુગલ, પંખી યુગલ છે, સાથે બેસીને સૂર્ય ઉદય જોઈ શકે છે. એ એના શાપનિમુખ છે. દિવસે એ લોકો જોડે છે. ગેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિશે હર્ષા શોકે. બરાબર. હર્ષ અને શોક બંનેની ભાવના લઈને એમણે દિવસ દરમિયાન ચાલવાનું છે. ગેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા. પછી ઘાટા ભીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ, માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય જ્યાં થાય. પણ દિવસ દરમિયાન જે પ્રકૃતિ આખી સોળે કળાએ ખીલે છે એને તો આ યુગલ માણે છે. એ માણે છે પણ હર્ષા શોકે,
એક ક્ષેપકમાં કદાચ હર્ષ છે અને એક ક્ષેપકમાં કદાચ શોક છે. એવી રીતે આ પક્ષી યુગલ છે એ કદાચ પોતાની પ્રણય ક્રીડા પણ કરે છે. બરાબર. ઉપવનો તણી સંવૃત્ત આવલી મહી જવા પ્રણય તરુણો ભમે, એટલે એ આ પ્રણયમાં એ મગ્ન છે. બરાબર. આખું વર્ણન સરસ મજાનું કવિ અહીંયા કરે છે. નાના નાના, જો આ દ્વિરુક્ત પ્રયોગો, નાના નાના ક્યહી શુચિ સરો કચ્છ ઉત્તાન રમ્ય, સ્નેહે જોવા થકી ઉપજતી ભાવના કઈ અગમ્ય. તો આ આખી વાત પણ જે ચક્રવાક અને ચક્રવાકીની પ્રણય ક્રીડાની કેટલીક સુખદ ક્ષણો છે એને પણ કવિ અહીંયા આગળ કલાત્મક રીતે જો આ દ્વિરુક્તનો પ્રયોગ કરીને પણ અહીંયા આગળ આ પંખી યુગલ છે એકબીજાને શોધવાની રમત રમી રહ્યા છે. ઝાડની ડાળીમાં છુપાયેલા પોતાના પ્રિયતમને શોધી કાઢતી ચક્રવાકી આનંદ વિભોર બની જાય. બરાબર. આપણે નાના હતા પેલું થપ્પો રમીએ ને મળી જાય એટલે કેવો આનંદ થાય. આજે પણ કદાચ કોઈ ખોવાયેલી વ્યક્તિ આપણને મળી આવે તો એ કેવો અનેરો આનંદ હોય. તો આવો આનંદ, આ પ્રણય, એ આનંદ એ લોકો લે છે, એ ચક્રવાક અને ચક્રવાકી. બરાબર. પ્રણય લીલાનું આવું સરસ મજાનું સાદ્યંત ચિત્ર અહીંયા આગળ કાંત આલેખે છે. અને પ્રેમ ક્રીડામાં મસ્ત બનેલું આજે આખું વિહંગ દંપતી પક્ષી યુગલ છે એ ચાંચમાં ચાંચ લઈને, પાંખમાં પાંખ લઈને ઉડવાનો પ્રયાસ કરે છે અને બે ચરણથી ઉડે છે. બે ચરણથી ઉડે છે. મને અહીંયા નરસિંહ મહેતાનું એક સરસ મજાનું પદ યાદ આવે છે. બે જ પગલા પડે છે શું કામ, બે જ પગલા પડે છે શું કામ, જ્યારે રાસે રમે રાધાને શ્યામ. બે જણા જ્યારે રાસ રમતા હોય ત્યારે પગલા 4 પડવા જોઈએ, પણ રાધા અને શ્યામ જ્યારે રાસ રમે છે ત્યારે પગલા 2 પડે છે. એકાકાર થવાની આ અહીંયા આખી વાત છે. તો એવી જ વાત અહીંયા આગળ પણ છે. બે ચરણથી આ પક્ષી યુગલ છે એ ઉડે છે. જુઓ, ચંચુ ચંચુ મહી લઈ પછી પક્ષને પક્ષમાં લે, ક્રીડા એવી કઈ કઈ કરે મૌગ્ધ્યમાં દંપતી તે, સુયુત બે ચરણો થકલ ઉડતા પવનથી પડતા કઈ બુડતા, ચડે છે, ઉડે છે, પવનના થપાટોથી પાછા પડે છે અને પાછા જીવનના સુખ દુઃખની ઘટમાળમાં સંસારના રથને એ બે ચલાવે રાખે છે એમ કહીએ તો પણ ચાલે. બરાબર. એટલે આ એક સરસ આખી ઘટના છે. પાછું શું કરે છે, કાંઠે બેસીને, પેલા તળાવના કાંઠે બેસીને આ દંપતી છે પોતાનું જે પ્રતિબિંબ છે પાણીમાં પડે છે એને જોયા કરે છે. પૂરેપૂરા અંગો નથી દેખાતા કારણ કે ચાંચમાં ચાંચ છે, પાંખમાં પાંખ છે. બરાબર. તો એ બંને જે ગાઢ એક આલિંગીને બેઠા છે એટલે પૂરેપૂરા એમના અંગ પણ દેખાઈ નથી શકતા અને એકબીજાને એ નિહાળ્યા કરે છે. આ પ્રણયની એક ચરમ સીમા છે આખી. મેરે પિયા મેં કછું નહીં ચાહું, મેં તો ચૂપચાપ ચાહ રહી, ચૂપચાપ ચૂપ ચૂપ ચાહ રહી. એ જે સુંદરમ વાત કરે છે કે એ આખી વાત અહીંયા આગળ આ પ્રણયની ચરમ સીમા છે. પણ છતાં આવનારો વિરહ તો, બરાબર, નિયતિની રમત તો રમવાની જ છે, રમાવાની જ છે. એટલે આવનારો વિરહ મનમાં તો ખબર જ છે કે જેવો પેલો સૂર્ય, જે સૂર્ય ઉદયને જોડે આપણે સાથે બેસીને જોયો છે, આપણે સાથે બેસીને સૂર્યના અસ્તને જોઈ શકીશું નહીં. એટલે મનમાં તો શું થાય છે, પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી, સમયનું લવભાન રહે નહીં, અવધિ અંકુશ સ્નેહ સહે નહીં. કોઈ દિવસ તમે પ્રેમથી તૃપ્ત થાઓ જ નહીં. આ એવું છે કે એ મને પ્રેમમાં કદાચ અસંતોષી થઈ જવું થાય જ નહીં, એ પરિતોષ તમને મળે જ નહીં. રોજે રોજ પોતાની પ્રિયતમા કે પોતાનો પ્રિયતમ નવો જ લાગતો હોય. આ જ પ્રણયની મજા છે. રોજ કંઈક એક નવી પ્રણય ચેષ્ટા આવીને ઊભી રહે, એ જ આ પ્રણયની આખી મજા છે. અને એ જ નિયતિની સાર્વત્રિક સત્તા પણ છે. અને કાંતને માત્ર અહીંયા ચક્રવાક અને ચક્રવાકીની જ વાત નથી, એને તો માનવના ભાવો પણ આલેખવાના છે. પ્રણયની તૃપ્તિ માણસના મનમાં ક્યારેય નથી થતી અને સતત એની અભિલાષા વધ્યા જ કરતી હોય છે. એ મનુષ્ય જીવનની આપણી વિષમતા પણ છે. એટલે પ્રણય ક્રીડાથી એને ક્યારેય એ તૃપ્તિ પણ થતી નથી. અને પછી તો અંધારાના પ્રલય જલથી યામિની પૂર્ણ ઘોર, સ્વેચ્છા નાવા કુટિલ કૃતિના મંદ્ર અવ્યક્ત શોર. વ્યક્ત નથી કરી શકાતો આ શોર. કેટલીક પીડા આંસુઓથી પણ બહાર આવતી નથી. એટલે આંસુઓ પણ એને વ્યક્ત કરી નથી શકતા હોતા તો શબ્દો તો ક્યાંથી કરી શકે. બરાબર. અંધારાના પ્રલય જલથી અંધારા ઉતરવા માંડ્યા છે ત્યારે
કૃતિના મંદ્ર અવ્યક્ત શોર, એ અવ્યક્ત થતો આખો શોર છે એ આગળ ક્યાં વધે છે? ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ ઉડી બંને ગ્રહણ કરતા ઉન્નત સ્થાન, તેમ એમને થાય કે ઊંચે ને ઊંચે જાય, બરાબર, ઉડી બંને ગ્રહણ કરતા ઉન્નત સ્થાન જેમ ધીમે ધીમે ગતિ કરી જતો, ધીમે ધીમે સૂર્ય પશ્ચિમ તરફ અસ્ત થતો જઈ રહ્યો છે. પશ્ચિમ તરફ જેમ સૂર્ય ગતિ કરી રહ્યો છે એમ અહીંયા હૃદયની ગતિ તેજ થઈ રહી છે. કેમ? કારણ કે છૂટા પડવાનો સમય નજીક આવી રહ્યો છે. કદાચ આપણે જ્યારે કાંતના આ ખંડ કાવ્યમાંથી પસાર થઈએ અને આપણે પઠન કરીએ કે વાંચીએ ને, ત્યારે આપણા પણ રૂવાડા ઊભા થવા લાગે અને આપણને એમ થાય કે ભાઈ સૂર્ય રોકાઈ જાય તો સારું, આ યુગલને છૂટા પડવું પડે નહીં. તો માનવ મનની જે આ એક આખી લાગણી છે એને પણ કવિ રોમે રોમે વિરહ ભયની વેદનાથી બળે છે, છૂટી છૂટી સહન ન થતા મત્ત પાછા મળે છે. સહન ના થાય એવી છે, વેળા થાતા વિધિ દમન કરી રહી છે, બરાબર, નિયતિ અત્યાચાર કરી રહી છે, વિધિ દમનની ગાત્ર ખેંચાય સામા, પ્રેમી બંને ધ્રુતિ આતી છતાં થાય સમુદ્ર આમાં. અને બંનેની જે વિવળતા છે એ સતત ટળવળે નિરખી રચના બધી પ્રકૃતિ છે એ લોકોનો ટળવળાટ જોઈ રહી છે. ટળવળે નિરખી રચના વને તરફડે સમજી રચનારને, શ્રવસન દુખિત છેવટ સારથી પ્રિયતમા વચ આમ ઉચ્ચારતી. પછી પેલી ચક્રવાકી છે એનાથી કદાચ આ વિરહ સહન નથી થતો કે આ વેદના એને પોતાના પ્રિયતમથી છૂટા જ નથી પડવું, એટલે બરાબર એ એમ કે છે કે શાને આવવું, નહીં નહીં જ રે આપણે નાથ રહેવું, પાષાણોમાં નહીં નહીં હવે આપણે નાથ રહેવું. આપણે આ પથ્થરની દુનિયામાં જ નથી રહેવું, આપણે આમાં જ નથી રહેવું, ચાલો એવા સ્થળમહી વસે સૂર્ય જેમાં સદૈવ. આવું તો થાય નહીં ને, પણ આવું થાય નહીં. ચાલો એવા સ્થળમહી, એવા સ્થળે જઈએ જ્યાં સૂર્ય કાયમ રહેતો હોય. આનાથી કંઈક અધિક હૃદયે આર્દ્ર જ્યાં હોય દૈવ, ક્યાંક ત્યાં નસીબ છે ને, નિયતિ હોય ને, જ્યાં થોડુંક આપણા ઉપર આમ કૃપા દ્રષ્ટિ કરે એવી હોય ને, ચાલે ત્યાં જઈએ. આ કેટલી બધી દયનીય સ્થિતિ, આ કેટલી હદે આ દયનીય સ્થિતિ છે. પણ ત્યારે પેલો જે ચક્રવાક છે એ પેલી ચક્રવાકી તો કે છે ચાલ ને ત્યાં જઈએ કે જ્યાં કાયમ સૂર્ય રહેતો હોય, અને બીજું કે જ્યાં થોડીક નિયતિ દયાળુ હોય. ઘણી વાર આપણે ના કરીએ કે આપણે એવી જગ્યાએ જઈ દઈએ કે જેનો રાજા દયાળુ હોય, થોડુંક કંઈક આપણને આમ એવું, આ કેટલી બધી નિયતિની ગુલામીની આ આખી માનસિક અવસ્થા જે છે, તો એ પીડા ચક્રવાકીની અહીંયા નીકળે છે. પણ ચક્રવાક એને ધૈર્યને છેક છેદે. હા શબ્દો આ સરળ સરખા અને કહે છે, ફરી વખત હું પુનરાવર્તન કરું છું, લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિએ દીર્ઘ તેવી. જ્યાં 6 મહિનાનો દિવસ છે, બરાબર, ત્યાં દીર્ઘ રાત્રિ એ 6 મહિનાની જ હોય ને, એટલે સુખ અને દુઃખ બંનેનું સમતુલા એ સરખી જ હોવાની. આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશ જ કેવી. હાયકારો આ મનમાંથી નીકળે એટલે અવર કાંઈ ઉપાય હવે નથી, હવે બીજો કોઈ ઉપાય નથી, વિરહ જીવન સંહરીએ મથી. આ વિરહ વેદનાને સહન કરવા સિવાય બીજો કોઈ જ ઉપાય આપણી પાસે નથી, બરાબર. પણ હા, એક ઉપાય નીકળ્યો, વેદનાને દૂર કરવાનો આ એક ઉપાય નીકળ્યો. આ પંખી યુગલ માટે જે ક્ષણ આખી આવી ચડે છે, બરાબર, છૂટા પડવાની એક ક્ષણ આખી આવી ચડે છે, અને ત્યારે એક ઉપાય કદાચ નીકળે છે. પાછું જોતા દ્વિજ યુગલને અન્યથા થાય ભાસ, ઊંડું ઊંડું દિનકર સમૂહ કંઈક દેખાય. હા, સૂર્યની સામે જોતા જાય છે, કંઈક આશા બંધાય, ક્યાંક એ ઉગતો અસ્ત થતો રોકાઈ જાય, એવું કંઈક કદાચ અહીંયા આવે છે. અને છેલ્લે આહા આહા અવર દુનિયા ધન્ય એ બોલતા, નીચે નીચે ઉતરી પડતું વેગથી દંપતી ત્યાં. હવે શું થાય છે? અંતે આ વિરહની વેદના નથી સહન કરવી, આ પાષાણના જીવનમાં નથી રહેવું, અને આ દંપતી છે એ પોતાનું બલિદાન આપે છે. અમિત એ અવકાશ તણી મહી, ક્યહીં અચેતન એકે દિશે નહીં. સિદ્ધ હસ્ત ખંડ કાવ્ય છે કાંતનું, અને તમે વાંચજો, એમાંથી પસાર થજો.
એક તમને આખી અલગ જ પ્રકારની અનુભૂતિ થશે. એક લોક સાહિત્યનો બહુ જાણીતો દુહો છે, સાંજ પડીએ દિન આથમ ચકવી બેઠી રોય, ચાલો ચકવા ત્યાં જઈએ જ્યાં સાંજ ન પડતી હોય. બરાબર, આ લોક દુહો છે. અને આ જ એક દંતકથાને લઈને કાંતે જે પીડાની તીવ્રતા આલેખી છે એ કદાચ કાંત જ કરી શકે એવું પણ હું અહીંયા કહી શકું. હવે આમ તો કાંતે 8 જેટલા ખંડકાવ્ય આપ્યા છે: અતિજ્ઞાન, ચક્રવાક મિથુન, વસંત વિજય, રમા, દેવ્યાની, મૃગતૃષ્ણા, કલ્પના અને કસ્તુરી મૃગ, અને સૃષ્ટિ સૌંદર્યની મન ઉપર થતી અસર. પણ મેં એમના 3 મુખ્ય કાવ્યોના સંદર્ભમાં વાતની માંડણી કરી છે. અને હવે આપણે અંત તરફ જઈ રહ્યા છે વસંત વિજયની સાથે. અને આ વસંત વિજયનો પાછો જે આખો ઉઘાડ થાય છે ત્યાંથી પાછી આપણે આખી શરૂઆત કરીએ. તો એ વસંત વિજય નહીં નાથ અનુષ્ટુપ, છંદ અને ભાવ એને પાછું બહુ અનુસંધાન છે. નહીં નાથ ન જાણો કે સહવાર છે, નહીં નાથ ન જાણો કે સવાર છે, આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે. અને આ રીતે આ વસંત વિજય જે ખંડ કાવ્ય છે એનો ઉઘાડ થાય છે. અને બહુ જાણીતી જે આખી કથા છે, આપણે અગાઉ પણ મેં વાત કરી કે પાંડુને જે શ્રાપ મળેલો છે અને પોતાની બંને પત્નીઓને લઈને એ વનવાસ જાય છે, પણ નિયતિનું કરવું અને વસંતનો ઉઘાડ. અને જો શીર્ષક જ કેવું છે, વસંત વિજય. માનવીનું ક્યારેય વિજય હોતો નથી. આપણે આ છેલ્લા 6 મહિનાથી અનુભવીએ છીએ કે કુદરતનું કરવું હોય તો માણસ હંમેશા લાચાર જ છે, પામર જ છે. કુદરત આગળ. એટલે જ કહેવું પડે, નહીં નાથ ખમા કરો, ખમૈયા કરો. આપણે કેટલું કહેવું પડે છે, પણ જે કુદરત છે એની સામે બધું લાચાર છે. અને વસંત વિજય તો કાંતની બહુ બેનમૂન જેને કહેવાય કે એવી આખી કલાકૃતિ છે એમ કહીએ તો પણ ચાલે. અને બધા વિવેચકો, વિદ્વાનો એની ભરપૂર પ્રશંસા વસંત વિજયની પણ આખી કરી છે. અને મહાભારતના આદિ પર્વમાંથી જે આખી કથા છે, બરાબર, અને પ્રકૃતિની સાર્વત્રિક સત્તા છે, પ્રકૃતિ નિયતિ એની જ સાર્વત્રિક સત્તા છે, બરાબર. મહેલ છોડીને એ વનમાં ગયો, પણ દૈવ તો જોડે જ લઈને ગયો ને, પાંડુ. તો એ એક આખી વાત અહીંયા આગળ કાંત જે છે એ માણસની નિસહાયતાની જે આખી વાત છે અહીંયા આગળ થાય છે. અને માણસના જીવનમાં ક્યારેય પણ પ્રણય સુખની સંપૂર્ણ પ્રાપ્તિ થતી જ નથી. એ અહીંયા પણ વસંત વિજયમાં પણ એ કાંત જે છે એ બતાવે છે. આપણે ગુજરાતીમાં કહીએ ને કે ધાર્યું તો ધણીનું જ થાય. તો આ ધણી ભાઈ જે છે એ વસંત વિજયમાં પણ કામ કરી જાય છે. એટલે અને મૂળ કથા ફરી એકવાર યાદ કરાવી દઉં કે કાંત જે છે, પાંડુ છે એ શિકાર અર્થે જાય છે જંગલમાં. અને કિદમ્મુનિ અને એની પત્ની મૃગ અને મૃગીનું રૂપ ધારણ કરીને રતિ ક્રીડામાં મગ્ન હતા. અને પાંડુ એને મૃગ અને મૃગી સમજીને એના પર બાણ છોડે છે અને મૃત્યુ પામે છે. મૃત્યુ પામતા ઋષિ અને ઋષિ પત્ની એ મૂળ સ્વરૂપ ધારણ કરે છે અને પાંડુને શ્રાપ આપી જાય છે કે તું પણ આવી જ સ્થિતિમાં મૃત્યુ પામીશ. અને એટલા માટે પછી પાંડુ છે થરથર કાંપે છે, પોતાનું ભૂલનું એને પ્રાયશ્ચિત પણ થાય છે અને બંને પત્નીઓ સાથે આવી અને ભોગ વિલાસનો ત્યાગ કરીને વનમાં આવીને રહે છે. પણ જે દૈવે નિર્મેલું છે એ, અને બહુ નાટ્યાત્મક રીતે આપણે જોયું એ પ્રમાણે આખા કાવ્યનો ઉઘાડ પણ કરેલો છે. પણ હવે શું છે કે વનમાં પાંડુ કુંતી અને માદ્રી સાથે રહે છે. હવે અહીંયા આગળ શું થયું, આ બધી જે ઘટના જે મેં તમને કથા કહી કે પાંડુને કેવી રીતે શ્રાપ મળ્યો, એ બધું કાંઈ કાંતે નથી કહ્યું. એ આપણને મેં કીધું ને કે ગળથુથીમાં આવેલા પાત્રો અને ગળથુથીમાં આવેલી આ કથાઓ છે. એટલે હજારો વર્ષો એ વચન નીકળ્યા ને વહી ગયા, ખરે વક્તા શ્રોતા નથી, તદ્યપિ એ વિસ્તૃત થયા. તો એ બધું અધ્યાર મૂકી અને કાંત છે એ આગળ વધે છે. અને એક એવી રાત છે જ્યાં પાંડુને દુઃસ્વપ્ન આવે છે. એક એવી રાત છે જ્યાં પાંડુને દુઃસ્વપ્ન આવે છે. અને એને કારણે એના મનમાં આવેગો,
પેદા થાય છે અને મન એકદમ વ્યાકુળ બની જાય છે અને ઊંઘ નથી આવતી. એટલે એમ થાય છે કે ચાલો જરાક હું બહાર આટો મારી આવું, લટાર મારી આવું, ખુલ્લા પ્રદેશ પર જઈ ફરું થોડી વાર, ઉઠ્યો નરેન્દ્ર મનમાં કરી એ વિચાર. એટલે મનમાં જાગેલા આવેગો જે છે એને કારણે બેચેની અનુભવતો પાંડુ છે એ બહાર નીકળવાનું વિચારે છે, ઊંઘ આવતી નથી અને એમ થાય છે કે થોડી વાર પ્રકૃતિના સાનિધ્યમાં જઈને ફરી આવું તો કદાચ મનના આવેગો શાંત થઈ જાય, મનને શાંતિ પણ મળે. અને એ કુટીરની બહાર પગ મૂકે છે અને માદ્રી જાગી જાય છે અને આ ઉદ્ગારો કરે છે, નહીં નાથ, નહીં નાથ. જો આ ચેતવે છે, કદાચ એવું કહીએ તો પણ ચાલે, એક ચેતવણી છે. અને પાંડુ કહી ઉઠે છે, પ્રિય માદ્રી શું છે? નથી નથી જતો સ્નાન કરવા, વહી નિદ્રા માટે અહીં તહીં જરા જઉં ફરવા. હું કઈ અત્યારે સ્નાન કરવા નથી જતો, પણ નિદ્રા નથી આવતી એટલે અહીંયા. પણ માદ્રી પાંડુને સમજાવે પણ છે કે ભાઈ બહાર અંધારું છે, રાત્રિ બહુ બાકી નથી, હમણાં સવાર થશે, તમે થોડી વાર રહીને જ બધું જ. અને પાંડુ કહે છે કે ભાઈ મને નીંદર નથી આવતી એટલે હું ખાલી આમ તેમ જરાક ફરી આવું. અને માદ્રી છે એ પાંડુનો જવાબ સાંભળીને સૂઈ જાય છે. અને પાંડુને થયું હવે જુઓ, હવે માદ્રી સૂઈ જાય છે એટલે પાંડુના મનમાં કઈ ભાવના પેદા થાય છે? સારું થયું, પ્રિય સખી થઈ ગઈ છે પ્રસુપ્ત, સારું થયું સૂઈ ગઈ છે. આવેગો હતા એ કદાચ જો માદ્રી જાગી હોત અને સાથે થઈ હોત તો કદાચ એ આવેગો ત્યાં જ આગળ વધારે પ્રજ્વલિત થઈ જાય. સાચી બીના નહીં જ રાખી શકાત ગુપ્ત, એનાથી આ છૂપું ના રહી શકત કે મારા મનમાં કેવા પ્રકારના આવેગો આવ્યા છે. એટલે આ કાંત છે. આ કાંતની ખાસિયત પણ છે કે કેવા સરસ નાની નાની વાતને એ કેટલી આગવી રીતે આપણી સામે રજૂઆત કરે છે. અને પાંડુ છે એ તો પછી ફરવા નીકળી પડે છે અને કંસારી ને તમરા ને બધાનો અવાજ આવે છે ને એ સરસ કાનનું કાંત છે અહીંયા કરે છે ને વહે ઠંડો વાયુ કરી દઈ બધે શાંતિ. વનમાં, આખા વનમાં શાંતિ છે. જો વસંતનું વર્ણન શરૂ થાય છે, ધીમે ધીમે પેલો ઉઘાડ પણ થઈ રહ્યો છે, બરાબર. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય, એ આખું જે વસંતનું વર્ણન ધીમે ધીમે ઉઘડી રહ્યું છે અને સવાર તરફ ગતિ થઈ રહી છે. અને પણ પાંડુના જે આવેગો છે એ શાંત થવાને જગ્યાએ આ સુંદર પ્રકૃતિની સાથે એ પણ ખીલી રહ્યા છે એવું કહીએ તો પણ ચાલે. અને જ્યાં જવું હતું તે આવ્યું સરસ સુંદર પાસનું. જ્યાં જવું હતું, નિયતિએ જ્યાં એને લઈ જવાનો હતો ત્યાં આવીને ઊભો રહી ગયો. આપ્યું હતું પૂરા જેને માદ્રી વિલાસ, પૂરા જેને નામ માદ્રી વિલાસનું, અને ત્યાં જઈને એ ઊભો રહી ગયો. એટલે જે પેલા આવેગો શાંત થવાના હતા એ બધા કશા જ થયા નહીં અને સહેતુ ચરણ મને લાવી ગયા. એના કાંતના જે છે એને લાવીને આવી ગયા અને બળતામાં ઘી ઉમવા જેવી આખી વાત થઈ ગઈ અને મનમાં જે શૃંગારી ભાવો ઉદ્ભવ્યા હતા એ પાછા આવી ગયા. અને પછી તો જેમ જેમ આગળ વધે છે એમ વસંતનું વર્ણન પણ આખું ખીલે છે. કોલાહલ થવા લાગ્યો અરુણોદયથી બધે. એવી રીતે જે શાંતિ હતી એ પણ હવે અરુણોદયથી બધે. અરુણોદયને કારણે એટલે સૂર્યના ઉદય સાથે ચારે તરફ પંખીના કલશોર છે, જાગ્રત આખી પૃથ્વી થઈ ગઈ છે, ઉડે દોડે, બરાબર. સૃષ્ટિ સૌંદર્યને જોતા કંઈક રોમાંચ થયું હતું. ઘણા દિવસનું પેલું યોગાંધત્વ યોગ અંધત્વ ગયું હતું. જો શબ્દ કેવો માર્મિક અહીંયા આગળ આખો વાપર્યો છે. અને પછી તો માદ્રી વિલાસ છે, બરાબર. પછી એ આવે છે ને કથા આખી આગળ વધે છે. આખી વનરાજી ખીલી ગઈ છે, બરાબર. અને પંખીઓનો કલરવ થાય છે અને જે પેલો પાંડુ શાંત જે થવા મથતો હતો એ જાણે અચાનક પાછો જાગીને ઝબકવા લાગે છે અને મનમાં એક પ્રકારનો આખો આહલાદ અનુભવે છે અને એનો સંયમ પણ છે એ ડગમગવા લાગે છે. અને ચોમેર ખીલેલી આ પ્રકૃતિમાં માદ્રી એની નજર સામે પડે છે. અને માદ્રી જે આખી એનું જે સુંદરતા છે અને એમ થાય છે કે વને પણ પાંડુને થાય છે કે વનમાં રહેવા છતાં પણ માદ્રીની સુંદરતાને ક્યાંય આંચ અહીંયા આગળ આવી નથી. અને જે પેલા ઘટના બને ને પેલું આલંબન અને ઉદ્દીપન વિભાવની જે આખી વાત છે ને, માદ્રી જ માત્ર હતી હાજર એ હવાર કુંતા ગયેલ કંઈક કારણથી બહાર.
માતા સતી નકુલ ને સહદેવની એ હા તાપસી નૃપની સાથ હતી બની એ. બરાબર, એટલે બધું કશું નથી, આ બધું આલંબન ઉદ્દીપન વિભાવો. જીણા વલ્કલને આજે એણે અંગે ધર્યું હતું, નહીં લાવણ્યને ઓછું વનવાસે કર્યું હતું. વનવાસ પણ એના લાવણ્યને ઓછું કરી શકતો નથી. આ બધા વિચાર પાંડુને મનમાં આવે છે અને જે એના આવેગો છે એ પાછા ઉદ્ભવે છે અને પાંડુ છે એ માદ્રી તરફ આગળ વધે છે અને પ્રસંગ બદલાતા એ સિદ્ધાંત વિસરી ગયો. મટી તાપસ એ પાછો વર્તા સ્વામી ખરે થયો. બરાબર, એ પેલું જે તાપસીપણું હતું એ નિયતિએ હરી લીધું, કારણ કે એનો અંત જાણે નજીક આવે છે. પેલું જે કહેવાય ને કે એની આગળ કાળની આગળ કોઈનું ચાલતું નથી અને પ્રિય હૃદયને આવેશ એવો થયો, ખેંચાયો પણ એ વેગ પૂર્ણ કરતા. બરાબર, અને એ ખેંચાવા લાગ્યો અને માદ્રીને કહે છે કે દેવી, માદ્રી તો ના પાડે છે, રે હાય હાય નહીં નાથ નહીં કહીને છૂટી જઈ ભુજ થકી અળગી રહી તે. હા, હવે જુઓ, દીન દ્રષ્ટિ કરી એ નિરખી રહે, ગરીબડી દ્રષ્ટિથી નિરખી રહે, કારણ કે ખબર છે કે જો આ થયું તો એનું પરિણામ શું આવવાનું છે. ડરું છું, ભય પામું છું, જોઈને આજ આપને મને ડર લાગે છે કે સ્વામી તમે આજે આ અરે કેમ વિસારો છો ઋષિના ઉગ્ર શાપને, તમે કેવી રીતે ભૂલી જઈ શકો છો. ને બીતી બીતી એ આખી વાતની રજૂઆત કરે છે. પણ ત્યારે પાંડુ કહે છે, હવે જુઓ, નિયતિ આગળની લાચારી, બધું ખબર હોવા છતાં પણ આપણે જે લાચાર અને વિવશ થઈને જે જોયા કરવું પડે છે, બરાબર, ત્યારે પાંડુ છેલ્લે કહે છે, જાણું બધું પણ દિશે સ્થિતિ આ નવીન, મારું નથી બલ બન્યો જલ બહાર મીન. જલ બહાર મીન. દેવી વિચાર કરવા સઘળા તજી દે, રે હાય સ્પર્શ સુખ પ્રાણ સખી હજી દે. એટલે કે માદ્રીને એ કહે છે કે ભાઈ મને બધી જ ખબર છે, છતાં પણ હવે હું કદાચ મારા કાબુમાં નથી, અથવા તો આ વસંતનો વિજય થયો છે કે પછી આ નિયતિનો પણ આખો વિજય થયો છે અને એટલા માટે હવે આ સ્પર્શ સુખ, બરાબર, એ તું મને વધારે ને વધારે આ, અને વિચાર કરવા જેવો હવે વખત રહ્યો નહીં, જંપલાવી પડી માદ્રી નરેન્દ્ર ભુજની મહી. પછી તો વિચાર કરવાનો ક્યાંય એમાં અવકાશ જ આવતો નથી. બરાબર, તો આ જે આખી ઘટના છે અને પછી આપણે બધા એમાં પછી કઈ કાંત એમાં છેક સુધી આખું પછી શું થયું એ બધી વાત કઈ કાંત કહેતા નથી, પણ સૌંદર્ય શું, જગત શું, તપ એ જે સાથી એક ઉદાત્ત વિચારને પણ અહીંયા આગળ કાંત છે એ ઝીલે છે. તો વસંત વિજયની પણ જે આપણે આખી વાત કરીએ ત્યારે કરુણાંત તરફ જ આખી ઘટના જાય છે, કૃતિ જાય છે અને ખંડકાવ્યનું શીર્ષક જ વસંત વિજય. વસંત વિજય, વિજય વસંતનો છે. તમે રાજા હો, મહારાજા હો, ગમે તે હો, પણ ત્યાં આગળ પ્રકૃતિ આગળ તમારું કોઈનું ચાલતું નથી. તો કાંતના આ 3 ખંડ કાવ્યોનો આસ્વાદ કરાવવાનો અથવા એક 3 ખંડ કાવ્યો સુધી લઈ જવાનો, એની નજીક લઈ જવાનો એક મેં નમ્ર પ્રયાસ આખો કર્યો. અને ખંડ કાવ્યના સંબંધમાં કહું કે કાંતના સંબંધમાં કહું તો કાંત એટલે ખંડ કાવ્ય અને ખંડ કાવ્ય એટલે કાંત. આશા રાખું છું કે થોડા ઘણા તમને હું ખંડ કાવ્યની અને કાંતની નજીક લઈ જઈ શકી હોઈશ. હવે આનાથી વધારે સમય તમારો નહીં લઉં. મને બહુ જ શાંતિથી તમે લોકોએ સાંભળી, આ બદલ આપ સર્વેનો ફરી ખૂબ આભાર. ખરેખર આભાર તો અમારા બધાના શબ્દે શબ્દે નીતરે છે, કારણ કે ખંડકાવ્ય જેવું સ્વરૂપ, એ જે થોડું બધાથી અપરિચિત એવું, મિત્રોને અભ્યાસ માટે વિશેષ રસ લઈને એમાં ચાંચ ખૂપાવવી પડે, થોડી મહેનત કરવી પડે ત્યારે હાથવગું થાય એવું સ્વરૂપ. એ સ્વરૂપની વાત તમે આટલી વિશદતાથી કરી. કાંતના જીવન પર પણ તમે બહુ જ ટૂંકમાં છતાં પ્રકાશ પાડીને જીવન અને સાહિત્ય કઈ રીતે એકબીજા સાથે અનુસંધાય છે એની પણ વાત કરી. અને પછી છંદ, એ જે તમારી પ્રીતિ છે
એ પણ આમાં અમરને બધાને એની અનુભૂતિ થઈ. અને પછી 3 ખંડકાવ્યોને આ રીતે ભાવકો સમક્ષ ઉગાડવાનો જે આટલો સ્તુત્ય પ્રયાસ તમે કર્યો છે, અમે બધા તમારા આભારી છીએ. નિયતિબેન, બહુ જ મજા પડી છે. વિદ્યાર્થીઓને ખાસ કરીને આ 3 ખંડકાવ્યોને સમજવામાં અને ખંડકાવ્યના સ્વરૂપને સમજવામાં, કાંતને સમજવામાં આપનું આ વ્યાખ્યાન ખૂબ જ ઉપકારક બનશે. આજે તો બન્યું જ છે, પણ આવનારા દિવસોમાં જ્યારે પણ એ લોકો અભ્યાસ માટે આ વ્યાખ્યાન સાંભળશે ત્યારે એમને ખરેખર ઉપકારક બનશે. તો આપની મહેનત અહીંયા પણ લેખે લાગી છે અને ભવિષ્યમાં પણ લેખે લાગશે, એનો બહુ જ આનંદ છે. મને એમ છે કે બીજા મિત્રો પણ જો કોઈને હા કંઈ પોતાનો પ્રશ્ન કે પ્રતિભાવ રજૂ કરવો હોય તો એ લોકો આવકાર્ય છે, જરૂરથી પોતાની વાત મૂકે. હા, કોઈને કોઈ પ્રશ્ન હોય, કદાચ કંઈ પૂછવું હોય તો પણ તમે પૂછી જી શકો છો. સમય ઘણો જી લઈ લીધો છે મેં તમારા બધાનો, પણ છતાં હું તમારા માટે સમય આપી શકું એમ છું, એટલે તમે 100% પૂછી શકો છો. જી, હેલો. કોઈને પણ કઈ વાત. હાજી, હા, નમસ્કાર મેમ. મને એક જે કાંત મણિશંકર રત્નજી ભટ્ટનું ઉપનામ છે, એ કાંત શબ્દનો થોડોક અર્થ એમ સમજાવો. કાંતનો એક અર્થ સ્વામી થાય. સ્વામી એવા અર્થમાં પણ કાંત શબ્દ આપણે વાપરી શકીએ. એટલે એમણે કાંતનો એક અર્થ એ થાય સ્વામી. અને આમ જુઓ તો કાંત ખરા અર્થમાં કવિતાના કાંત થઈને ઉભરી આવ્યા છે, એવું કહીએ તો પણ ચાલે. બિલકુલ બિલકુલ. હા બેન, હા બેન, થેન્ક યુ મેમ. બીજા કોઈ મિત્રને હું એક નાનકડી પૂર્તિ કરું તો કાંતના ઘણા બધા અર્થો આપણે ત્યાં બેને જે કહ્યા ને, એમાંના જે એક તો વર અને પતિ એવો તો હા છે જ, પણ પ્રિય એવો પણ એક અર્થ છે, આપણે જેને ઈચ્છીએ છીએ એવો કાંત. હા એક મનોહર અને સુંદર એવો પણ અર્થ આપણે કરીએ છીએ. પ્રીતમને પણ કાંત કહે છે, કાંત વરને અને કહેવાય છે. હા, ચંદ્ર માટે પણ કાંત એવો શબ્દ પ્રયોજાય છે. એ નામનો એક કિંમતી પથ્થર પણ છે. પથ્થર છે, હીરો છે. હા, યસ, એટલે કાંત. સાચી વાત યસ છે. યસ. અને એક પ્રકારનું લોઢું, કેસર, ઓસડ, ઘણા બધા હા ઘણા બધા અર્થો કાંતના છે. થાય. અને બેને જે કહ્યું એ સૌથી હા સાચો અર્થ કે એટલા માટે કે એ રીતે સ્વામી બન્યા છે કવિતાના અને ખાસ કરીને ખંડ કાવ્યના. તો અને એ આપણે આ સંદર્ભમાં બધા એ અર્થો જોઈશું તો પણ બંધ બેસશે એવું થયું છે યસ, કાંત માટે. હા આ બધા જ હા, અર્થો પણ બિલકુલ બંધ બેસે છે. બિલકુલ બિલકુલ. બીજા કોઈ વિદ્યાર્થી મિત્ર કે કોઈ સ્વજનને કઈ પૂછવું હોય તો જરૂર પૂછી શકે. તમે બધા જ મુદ્દા એટલા સરસ રીતે આવરી લીધા છે. Yes. હા, થેન્ક યુ મેડમ. રમઝાનભાઈ, આ અમારા સ્ટેટિસ્ટિક ના મેડમ છે, સ્મિતાબેન જૈન, અચ્છા, અને અમારા યસ યસ. સિનિયર બહુ અધ્યાપક છે. સરસ હો, મેં તમારું આખું સાંભળ્યું, બહુ જ મજા આવી. અને થેન્ક યુ હા યસ. મેડમ. સરસ સરસ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ, થેન્ક યુ. મળીએ મેડમ. હા હા. હા. આભાર સ્મિતાબેન, તમારો પણ. તમારા બધા થકી તો આ શ્રેણી છે. બધા મિત્રો આટલા રસપૂર્વક જોડાય છે એટલે આપણે આ કરી શકીએ છીએ. સો થેન્ક્સ અ લોટ બધાને. આભાર તમામ શ્રોતાઓનો પણ. બીજા મિત્રોમાંથી કોઈ? હેલો. હા, કાનભાઈ શું? અરે, અત્યારે જે ખંડ કાવ્ય છે એ અત્યારે આધુનિક હા. જમાનામાં ખંડ કાવ્ય ઓછા કેમ લખાય છે, એના ઉપર થોડો કઈ પ્રકાશ પાડશો? એટલે આમાં એવું છે કે એવું નથી હોતું, કોઈ પણ સ્વરૂપ આમ જુઓ તો ક્યારેય નાશવંત નથી હોતું. અને ક્યારેક એવું પણ બને કે કેટલાક યુગ એવા હોય કે જેમાં એનો પુષ્કળ પ્રમાણમાં વ્યાપ વધ્યો હોય, એવું પણ બની શકે છે. હવે ખંડ કાવ્ય જે આપણે સ્વરૂપના લક્ષણોના સંદર્ભમાં જ્યારે વાત કરીને, ત્યારે ખંડ કાવ્યનું આમ જુઓ તો એક નિશ્ચિત સ્વરૂપ પણ નથી. અથવા તો કાંતે જે 8 ખંડ કાવ્યો લખ્યા છે એને જ આપણે નજર સમક્ષ રાખીને, કારણ કે એને જ આપણે ઉદાહરણ તરીકે જોવા પડે છે એવી રીતે. પણ હા, એવું નથી કે નથી જ લખાયા. તમે વિનોદ જોશીનું શિખંડી વાંચો, કે ચીનુ મોદીનું તમે બાહુક વાંચો, કે સિતાંશુ યશસ્ચંદ્રનું જટાયુ વાંચો,
બરાબર છે. અને આમાં કેવું હોય કે ઘણી વખત યુગ અને સમય પ્રમાણે પણ સ્વરૂપનું મહત્વ રહેલું હોય છે. એટલે જેમ પેલું મહાનવલ, પછી નવલકથા, અને હવે લઘુ નવલકથા, અને વાર્તામાં પણ હવે તો પેલી માઇક્રોફિક્શન આવે છે, ત્યાં સુધી આપણે પહોંચી ગયા છે. તો ઓછા કેમ લખાય છે એનું કોઈ કારણ ના હોય, કારણ કે લખાય જ છે. પણ જેને કહેવાય કે કદાચ એ જે કાંતના સ્વરૂપને આપણે નજર સમક્ષ રાખીને લઈએ તો એના કરતા થોડુંક અલગ રીતે લખાય છે. એટલે વિનોદ જોશીનું કે ચીનુ મોદીનું છે આધુનિક પરિપ્રેક્ષ્યમાં આખું, એટલે એના તો લક્ષણો જ આખા જુદા તારવી શકાય એવું આખું ખંડ કાવ્યો છે એમના. રાઈટ રાઈટ રાઈટ. થેન્ક યુ મેડમ. જી જી. અને એ જે છે ને સાહિત્ય માત્ર નું સ્વરૂપ જે રીતે બદલતું આવે, એમાં જે રીતે વણાકો આવતા જાય સમયની સાથે, તમે જુઓ એક સમય એવો હતો કે સોનેટ લખે એ કવિ કહેવાતા, કે કવિ બનવા માટેની શરત હતી કે સોનેટ તો લખવું સોનેટ લખે. જ રહ્યું. હા, તો ખંડકાવ્યનો એ સમયે પ્રભાવ એટલો બધો, અને આજે પણ મૂળ તો છે ને કવિતાનું સ્વરૂપ એની માંગમાંથી આવે કે કવિને જે કેવું છે એ કયા સ્વરૂપે કહી શકે એમ છે. ખંડકાવ્યમાં ના ફોર્મમાં, ગઝલના ફોર્મમાં, હાઈકુમાં પણ કહી શકે એવી વાત હોય તો એ ખંડકાવ્ય તરફ નહીં જાય. એને જે અભિપ્રેત છે એ કયા ફોર્મમાં આવી શકે એમ છે, એ રીતે એ સ્વરૂપની પાસે જશે. એટલે એ સ્વરૂપે તો ગમે ત્યારે હજી પણ આવી શકે, અને આવી જ રહ્યા છે ને આવી શકે. અન્ય મિત્ર કોઈ જરૂર કંઈ કહેશે તો ગમશે. તમે આ રીતે ઇન્વોલ્વ થાવ છો એમને વધારે ગમે છે. ખૂબ અભિનંદન રમજાનભાઈ. જી વંદનાબેન. નમસ્તે નિયતિબેન, રમજાનભાઈ. આટલું સુંદર આયોજન અને આરંભથી અંત સુધી મેં તો માણ્યો આજે આ કાર્યક્રમ. રમજાનભાઈ, આવા સુંદર કાર્યક્રમો તમે કરતા રહો, અમે એમાં સહભાગી બનીએ. અને આજે કાંતને સાંભળવાની, અમે તો નવા જીપીએસસી ફ્રેશ હમણાં લાગ્યા છીએ સર, અને આટલું સુંદર રીતે કાંતને મેં પહેલી વાર સાંભળ્યા. અને થેન્ક યુ રમજાનભાઈ. બસ તમે આવા સરસ વક્તાઓ લાવો છો, અમને સહભાગી બનાવો છો. ખૂબ આનંદ વ્યક્ત કરું છું. અમને વધારે આનંદ ત્યારે થશે કે તમે પણ આમાં જોડાશો એઝ અ વક્તા. અમને આ શ્રેણી આપણે આજે 15મો મણકો છે, અને 108 ની તો ધારણા છે જ. આવનારા 25 દિવસનું બુકિંગ થઈ ગયું છે, એના પછી તમારું અમે લઈ શકીશું, એટલે જોડાશો તો અમને ખૂબ ગમશે. તમારા બધા થકી જ આપણે આ શ્રેણી ચલાવવાની છે. આજે આપણને 2 કલાક નિયતિબેન કાંતના કાવ્યલોકમાં લઈ ગયા, અને ખબર ન પડી એ રીતે આપણે કવિતાના પ્રવાહમાં તણાતા ગયા. તો એ જ મજા છે આપણા સાહિત્યની, અને તમારા જેવા સાહિત્યના પ્રેમીઓની. 10 તો પ્રવાહ એવો આવ્યો ને, લેક્ચર અરેન્જ કરેલા કેન્સલ કર્યા. ખરેખર બધા મૂળ સોતા ઉડી નથી ગયા. છોકરાના ફોન મૂળ સોતા ઉડી ના ગયા હોય તો સારું. ના ના, બહુ મજા પડી, બહુ મજા આવી છે. એટલે આ રીતે વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખીને વાત હતી, છતાં પણ બધા જ મિત્રોને, કારણ કે એમણે કેટલીક વાત કરવી જ પડે, જે મિત્રોને કશી ખબર ન હોય એને સામે રાખીને વાત કરવાની છે, અને છતાં આટલા પહોળા પરિપ્રેક્ષ્યમાં કરવાની છે. એટલે બહુ મજા પડી છે નિયતિબેન, ખરેખર. આવતીકાલે તમને બધાને જણાવી દઉં, ટ્રેન ટુ પાકિસ્તાન એ નામે એક વિશિષ્ટ કૃતિ, ભારત પાકિસ્તાનના ભાગલા સમયની વેદનાને વાચા આપતી એક કૃતિ, ખુશવંતસિંહની એક અંગ્રેજી નવલકથા, એની વાત થવાની છે. ડોક્ટર બિપિનભાઈ ચૌધરી આપણી સાથે એ વાત કરવા માટે જોડાવાના છે. બહુ મજાના વક્તા છે, અભ્યાસી છે, અને એક થોડી જુદા પ્રકારની કૃતિને આપણે કાલે એનો આસ્વાદ માણવાના છીએ. આપણો જ એક થોડો જુદા પ્રકારનો ચહેરો, અથવા તો આપણા પૂર્વજોની એક થોડી જુદી સ્થિતિ, અસમંજસની, વેદનાની, એને આપણે કાલે આપણી આ કૃતિ દ્વારા ઉજાગર કરવાના છીએ. એટલે એમાં પણ આપ બધા સહર્ષ જોડાશો એવી આશા છે જ. અને આ શ્રેણી આગળ 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 ધપી રહી છે. હવે એક પણ દિવસના વિરામ વગર આપણે આગળ ધપવાના છીએ. ઘણા બધા મિત્રો, નવા મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે ક્રમમાં, અને સિનિયર મોસ્ટ પ્રોફેસરો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. એ બધાના આનંદ સાથે આપણે, જો અન્ય કોઈ મિત્રને કાંઈ વાત કરવી હોય તો જરૂર કરે, અન્યથા આપણે નિયતિબેનના વિશેષ આભાર સાથે આજના મણકાને આપણે અહીંયા વિરામ આપીએ. એમની કોલેજ હજી 2 વાગે એમને પહોંચવાનું છે, પણ બહુ જ મજા પડી છે, બહુ જ મજા પડી છે. અને અમદાવાદ, રાપર સુધી અને બીજે બધે વિસ્તર્યું છે, એનો વિશેષ આનંદ છે. થેન્ક યુ સો મચ રમઝાનભાઈ, અને ફરી વખત બધા જ મિત્રોનો આભાર માનું છું.
થેન્ક યુ. આપણે બધાએ ઉઘરાણી એ કરવાની છે. નિયતિબેને મને લાંબુ લિસ્ટ આપ્યું છે કૃતિઓનું, અને એમણે કહ્યું કે કઈ કૃતિ લેવી, એટલે આપણે એમને એમ જ કહ્યું છે કે કઈ નહીં, બધી જ લેવાની છે, અને ક્રમ તમારે નક્કી કરવાનો છે. એટલે આપણે ક્રમમાં એમની પાસે જે કૃતિ, એટલે એમની પાસે તો ઘણું છે, તમે પાછળ જોઈ શકો છો, એમની પાછળ આ ખજાનો છે, પણ આપણને એ ખજાનો લૂંટાવતા રહે ખુલ્લે હાથે છૂટે હાથે, એવી આશા સાથે આપણે આજની શ્રેણીને, આજના મણકાને અહીં વિરામ આપીએ છીએ. આવતીકાલે બરાબર 11:20 પાછા આપણે મળીશું ટ્રેન ટુ પાકિસ્તાન નામે ખુશવંતસિંહની અંગ્રેજી નવલકથામાંથી પસાર થવા માટે. ત્યાં સુધી સૌની રજા લઈએ. નિયતિબેન, આપનો વિશેષ આભાર. તમામ શ્રોતા મિત્રોનો, જે નવા મિત્રો જોડાયા છે એ બધાનો પણ આભાર, અને ઈચ્છીએ કે તમે બધા અમારી સાથે જોડાતા રહો. તમારામાંથી કોઈ વક્તા તરીકે આવવા ઈચ્છે તો પણ આવકાર્ય છે, આપણો જ મંચ છે, આપણે જ વાત કરવાની છે. તો તમારા વિદ્યાર્થી મિત્રોને પણ જોડતા રહેજો, અને વધુમાં વધુ લોકો સુધી આ પુસ્તકોની વાત આપણે યુટ્યુબ પર પણ એક જ દિવસમાં આ બપોર કે સાંજ સુધીમાં આવી જશે. તમને શેર કરીશું, તમારા મિત્રો સાથે પણ શેર કરી શકશો. તો ખૂબ આનંદ સાથે આજની વાતને, આજના મણકાને કાંતના કાવ્યલોકમાં વિહરવાના આનંદ સાથે અહીં સંકેલીએ છીએ. નિયતિબેનનો અને તમામ શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.